ઓકે. सिर पर केस शोभे अति सारा. सिर पर केस शोभे अति सारा. हे मोहन वर मारी आँखों ना तारा. હે મોહન વર મારી આંખોના તારા. હે પ્રકૃતિ કુટિલ શોભી રહી સારી. હે પ્રકૃતિ કુટિલ શોભી રહી સારી. હે જોઈ જોઈ મોહી સર્વે વ્રજ નારી. હે જોઈ જોઈ મોહી સર્વે વ્રજનારી. હે હાર હૈયામાં પહેર્યા વનમાળી. હૈયા પર હાર પહેર્યા વનમાળી. હે ભ્રમર આવે ત્યાં સુગંધ ભાળી. હે ભ્રમર આવે ત્યાં સુગંધ ભાળી. હે બેસ્તન શ્યામ શોભે અતિ સારો. બેત ઘન શ્યામા શોભે અતિ સારા. જાણે ઉગિયા છે આકાશમાં તારા. જાણે ઉગ્યા આકાશમાં તારા. હે નાભિનવતામાં ઊંડી છે રે ભારી. એના ભીનવતામાં ઊંડી છે રે ભારી. હે બ્રહ્મા બેસે કિયા આસન વાળી. હે બ્રહ્મા બેસે ત્યાં આસન વાળી. હે જાનું જુગલ શોભે અતિ સારા. હે જાનો જુગલ શોભે અતિ સારા. હે જે રામ કહે દેખે દાસ તમારા. 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 શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ
નારાયણ હે સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 હે અમદાવાદમાં બિરાજે નર નારાયણ હે દેવ અમદાવાદમાં બિરાજે નર નારાયણ હે દેવ સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 ઓહો કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ હે કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ હે દેવ સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 હે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ ઓહો સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 પંચડામાં બિરાજે ઘનશ્યામજી મહારાજ હે પંચડામાં બિરાજે ઘનશ્યામજી હે મહારાજ સાસણ ધામમાં બિરાજે સ્વામિનારાયણ ભગવાન હે સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન હે કોડીનારમાં બિરાજે સ્વામિનારાયણ ભગવાન હે કોડીનારમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન હે જેતપુરમાં બિરાજે ઘનશ્યામજી મહારાજ હે જેતપુરમાં બિરાજે ઘનશ્યામજી મહારાજ હે છપૈયામાં બિરાજે ઘનશ્યામજી મહારાજ હે છપૈયામાં બિરાજે ઘનશ્યામજી મહારાજ ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ હે ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ હે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 જૂનાગઢમાં બિરાજે રાધારમણ હે દેવ જૂનાગઢમાં બિરાજે રાધારમણ દેવ સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 હે મૂળી ધામમાં બિરાજે રાધા કૃષ્ણ હે દેવ મૂળી ધામમાં બિરાજે રાધા કૃષ્ણ દેવ દેવ સ્વામી નારાયણ
વિરાજે મુરલી મનોહર દે ધોળકા ધામમાં બિરાજે મુરલી મનોહર દેવ સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 જેતલપુરમાં બિરાજે રેવતી બળદેવજી મહારાજ હે જેતલપુરમાં બિરાજે રેવતી બળદેવજી મહારાજ હે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 અક્ષરધામમાં બિરાજે સ્વામિનારાયણ ભગવાન હે અક્ષરધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન હે અક્ષરધામમાં બિરાજે હરિ કૃષ્ણ મહારાજ હે અક્ષરધામમાં બિરાજે હરિ કૃષ્ણ મહારાજ હે સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન હે સ્વામી નારાયણ ભગવાન સ્વામી નારાયણ ભગવાન હે હરિ કૃષ્ણ મહારાજ હરિ કૃષ્ણ મહારાજ હે હરે કૃષ્ણ મહારાજ હરે કૃષ્ણ મહારાજ હે અક્ષરધામમાં બિરાજે સ્વામિનારાયણ ભગવાન હે અક્ષરધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન અક્ષરધામમાં બિરાજે હરિ કૃષ્ણ મહારાજ હે અક્ષરધામમાં બિરાજે હરે કૃષ્ણ મહારાજ રાજ સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની શ્રી રણછોડરાય કમલાય શ્રી સિદ્ધેશ્વર મહાદેવની શ્રી દ્વારકાધીશ ભગવાનની શ્રી રામચંદ્ર ભગવાનની શ્રી નરનારાયણ દેવની શ્રી ભુજ નિવાસી શ્રી નરનારાયણ શ્રી દેવની લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજની શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી શ્રી મહારાજની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી 500 પરમાંસો શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય વર્ણિવે શરણમણિયમ દર્શનમ મંદહાસરુચિરાનમુજબમ પૂજિतं સુરનરોત્તમે મૂર્ધા ધર્મનંદનમહમ વિચિन्तये ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા
ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. સર્વે અવતારના અવતારી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો અઢળક રાજીપો, એની અમી દ્રષ્ટિ, એના રૂડા આશીર્વાદ, એના અંતરના આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ સનાતન પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાજ્ઞાથી લાખો હૈયાના હાર, જેના ઘા વેરી પણ વખાણે એવી જેની પ્રતિમા છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું જે ઘરેણું છે, સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભાવિ ગુરુ છે, એવા પરમ પૂજ્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાજ્ઞાથી જેને થોડાક જ સમયની અંદર ગામે ગામ જાય, 2 હરિભક્તો હોય, 5 હરિભક્તો હોય, 50 હરિભક્તો હોય કે 2000 હરિભક્તો હોય, એને મધ્ય રહી અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના દ્રઢ કરાવી છે. નિયમ નિશ્ચય અને પક્ષ જેને દ્રઢ કરાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે અને સર્વોપરી ભગવાન કેવું કલ્યાણ કરે છે એવું જેને યુવાનોના હૃદયને વિશે પ્રેરવી દીધું છે. આપણા બધાના લાડીલાલ નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાજ્ઞાથી, અશોકાદી વાળા માતૃશ્રીના રૂડા આશીર્વાદ સહાજ્ઞાથી, બંને બાળલાલજી મહારાજના રૂડા આશીર્વાદ સહાજ્ઞાથી ભગવાન સ્વામિનારાયણ પોતાનું સર્વોપરી પણ અહીંયા સ્થાપવા આવ્યા હતા, પોતાનો સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપવા આવ્યા હતા અને જે 500 પરમહંસોની ફોજ લઈને આવ્યા હતા, જેને આપણે નંદ સંતો કહીએ છીએ, જેને આપણે 500 પરમહંસો કહીએ છીએ, એવા 500 પરમહંસોના રૂડા આશીર્વાદ. અમને જેને વાતની વાતમાં ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, અમને ભગવાન સ્વામિનારાયણની કંઠી બંધાવી અને કીધું કે બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ભજન કર્યા રાખો, આ લોકમાં સુખીતા હો અને અંતકાળે ભગવાનના ધામને પામીને પરલોકમાં પણ સુખીતા હો. બસ સ્વામિનારાયણ ભગવાનની માળા કરો અને ભગવાન સ્વામિનારાયણના દીકરાની ભેગા હાએ હા કરી અને પક્ષ દ્રઢ રાખી અને ભગવાનનું ભજન કરો, એવી જેની અમને આજ્ઞા કરી છે, એવી જેની અમને સલાહ આપી છે અને એવો જેની અમને નિયમ દઈ દીધો છે કે સ્વામિનારાયણ સિવાય બસ ભગવાનનું ભજન કર્યા રાખો. એવા વીરડી બિરાજમાન, વાડાછડા બિરાજમાન, થરા બિરાજમાન, માધુપુર બિરાજમાન અને માળિયા ધામ બિરાજમાન કાનાબારપુર રક્ષક, કાનાબારપુર દેવ બારબી માતાજીના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી, જેને પોતાનું ભજનનું બળ અમને આપી, જેને પોતાનો અઢળક રાજીપો અમને આપી અને પોતામાં જે સત્સંગનું બળ છે એ અમને આપીને અમને અઢળક રાજીપો આપ્યો છે, જેની અમી દ્રષ્ટિ અમારી ઉપર છે અને જીવનનો એનો છેલ્લો લક્ષ્ય એ છે કે કેમે કરી કોઈ જીવાત્મા ભગવાનનું ભજન કરતો થાય, કેમે કરીને ભગવાન સ્વામિનારાયણ તરફ જીવ વળે, એવો જેનો આશય છે અને અમારી ઉપર જેના રૂડા આશીર્વાદ છે, અંતરના રાજીપો છે, એવા અમરાપુર નિવાસી પરમ એકાંતિક ભક્ત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી. વાલા ભગવાનના ભક્તો, ખૂબ ભગવાનની કૃપા છે, ભગવાન સ્વામિનારાયણનો આપણી પર રાજીપો છે કે રોજે રોજ આપને મળવાનું થાય છે કોરોનાના વાયરસથી, કારણ કે ધંધા બંધ છે અને ભજન સિવાય બીજો કઈ રસ્તો નથી. અને આ કોરોનાએ બધાને ધંધા તો બંધ કર્યા જ છે પણ ભજન કરતા કરી દીધા છે. એટલે હું ઘણી વખત કહું છું કે જેની દ્રષ્ટિમાં કોરોનો જે હોય અને ખરેખર કોરોનો મારવા નથી આવ્યો, કોરોનો કેમ જીવવું ને એ શીખડાવવા માટે આવ્યો છે. અને જેને જેમ કેવું, કારણ કે ભગવાન જેવા અવતારના અવતારી અહીંયા આવીને એમ કહી ગયા કે અમારું ભજન કરો તો જ સુખ્યા થાઓ, તોય કોઈ માયનું. એ ભગવાનના નંદ સંતો આવ્યા તોય કોઈ માયનું, એ ભગવાનના મહાપુરુષો આવ્યા તોય કોઈ માયનું નહીં. પણ આ કોરોનો દેખાતો નથી પણ છતાં બધાને ભગવાનનું ભજન કરવા માંડ્યા, એટલે કે ભગવાને મોકલેલો આ મહાપુરુષ છે. આપણે તો એમ જ સમજવાનું, કારણ કે નક્કરું ભજન કરવાનું આમાં આપને મોકો મળી ગયો છે. કારણ કે ભગવાનના ભક્તો હોય ને ભજન કરવાનો મોકો ગોતતા હોય, જેમ દારૂડિયા હોય દારૂ ગોતી અને કઈ જગ્યાએ પીવો ને કેવી રીતે પીવો એવું ગોતતા હોય.
જુગારિયા હોય એવું વિચારતા હોય કે હાલો ભાઈ ક્યાં જુગાર રમવા જવું, ક્યાં સેફટી છે, એ જુગારિયા એવું વિચારતા હોય. વ્યસની હોય એના વ્યસનપણું વિચારતા હોય. એમ ભગવાનના ભક્તો હોય ને તો કેમે કરીને ભગવાનનું ભજન વધુ થાય, કેમે કરીને પાંચ માળા થાય, કેમે કરીને ભગવાનની આરાધના થાય, કેમે કરીને ભગવાનના દીકરાને મળવાનું થાય, એવો ઉપાય ગોતતો હોય. ને આ ભગવાન સ્વામિનારાયણ ભગવાનના ભક્તોને ભજન કરવા માટેનો મોટો રાહ આપ્યો. બાકી તો ભાઈ જો જેને આમાં સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છે, આ કોરોના આવ્યો તો મને તો એટલી ખબર પડે કે ભજન કરી લેવાનું હોય, હું કરી લેવાનું હોય, પણ છતાં જો ન કરવાનું કરશું તો આ કોરોનો એના માટે કઈ ઉપયોગી નહીં થાય. પણ જે ભગવાનના ભજન, કારણ કે આમાં તો ઘણું તમે ભજન કરી શકો, હું કરી શકો. આમાં તમને આ ગ્રસ્ત હોય એના માટે તો બહુ ઉપયોગી વસ્તુ છે. કારણ કે ગ્રસ્ત હોય કઈ નિયમ લેવા હોય, કઈ યાદ રાખવું હોય, કોઈ વસ્તુની આપણે મહિમા જાણવો હોય, તો આપણે ધંધાની પ્રવૃત્તિમાં હોય તો આપણે કદાચ ઈ નક્કી ન કરી શકતા. પણ અત્યારે તો હાવ નવરા, કઈ કામ જ નથી. ઘરે જાવ તોય ઠીક છે, ન જાવ તોય ઠીક છે. બપોરે 1 વાગ્યાનો જમવાનો સમય હોય તો 2 વાગે જમાય તોય ઠીક છે, ન જમાય તોય ઠીક છે. બાકી નવરું ભૂખે કેટલી લાગે. કઈ કામ ધંધો કરતા હોય, કઈ બુદ્ધિનો ઉપયોગ થતો હોય, કઈ હાથનો ઉપયોગ થતો હોય, કઈ પગનો ઉપયોગ થતો હોય, કઈ આપણા વિચારનો ઉપયોગ થતો હોય તો ભૂખ લાગે. આમાં કઈ વિચાર જ નથી કરવાનો. ઘરમાં રહેવાનું છે ને ભજન કરવાનું છે, પણ એ સિવાયનો કોઈ બીજો વિષય જ નથી. કાલ કદાચ 17 તારીખ છે, બધા એમ કહે છે કે છૂટ આપશે, પણ એ લિમિટેડ છૂટ છે ને, કઈ હાવ તો ખોલવાની છૂટ નથી આપતા. પણ એટલો સમય જે ભજન કર્યું અને જે ધંધામાંથી જે નવરા થાય, હું બધાને કાંઈ એક જ ભલામણ કરું છું કે બસ ભગવાનનું ભજન કરજો જે સમય મળે. એમ નથી કહેતો કે પડ્યા જ રહેજો ભજન, પણ જે સમય મળ્યો છે, જે આપને અનુકૂળતા મળી છે, જે ભગવાને આપણી પર કૃપા કરી છે, કાલ ધંધો ખોલે તો ધંધો જ કરવાનો છે. શું કરવાનો છે? કારણ કે આપણે ગ્રસ્ત છીએ, પેટનું કરવું પડે, વેઠનું કરવું પડે, આપણે વ્યવહાર કરવો પડે. આપણે પેટ માટે આપણે આપણા ઘર પરિવારનું પેટ ભરવું પડે, એ પણ એક જાતનું ભજન છે. વ્યવહાર કરવો પડે એટલે કે હગા વાલા આદિ વ્યાધિ ઉપાધિ જે કાંઈ કરવું પડતું હોય એ પણ એક ભગવાનનું ભજન છે. કારણ કે એ એક રોલ છે. એમ ઠેઠનું પણ કરવું એટલે કે ભગવાનનું પોતાનું પણ ભજન કરવું. એવો પણ બધા નિયમ રાખજો. કાલ સવારે કદાચ ખુલી જાય તો એવું ન માનતા કે કોરોના વયો ગયો ને હવે આપણે શું કરશું, તો જે માળા કરતા હોય એ કરવાનું બંધ ન કરતા. ઘણા એમ કે સમય નથી મળતો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા હતા કે કોઈ એમ કે નવરા થાવ ત્યારે ભજન કરશું, તો નવરા કોઈથી કોઈ થવાનું નથી, કોઈ થયું નથી, અને કોઈથી કોઈ થઈને ભજન કરે એવું માનવા નથી. સમય તો કાઢવો પડે. આપણે લગન હોય તો કેવા 5-5 દિવસ સમય કાઢી નાખીએ છીએ. ભાઈ 7 દિવસ દુકાન બંધ રહે. જો ઘણી દુકાનમાં કેવો મોટો વેપાર હોય ને, ત્યાં બોર્ડ મારી દે કે એટલા દિવસથી એટલા દિવસ દુકાન બંધ છે. તો કે કેમ? તો કે મારા ભત્રીજાના લગન છે. કેમ? તો કે મારી બેનના લગન છે. કેમ? તો કે મારા ભાઈની જનોઈ છે. એમ કરીને બોર્ડ માર દે કે નથી માર દેતા? તો ઈ માટે સમય વયો જાય છે. ઈ માટે સમય તમારી પાસે હોય છે. તો આ અનંત કરોડો બ્રહ્માંડના માલિક પુરુષોત્તમ નારાયણ આપણે મનુષ્ય દેહ આપ્યો છે. આ મનુષ્ય દેહ કરીને આપણે કેટલું કરી શકીએ છીએ. તો આપણે આખા દિનની 1 કલાક એની વાહે નહીં કાઢીએ? ઘડી આધી ઘડી મેં બુનિયાદ એમ અડધી ઘડી આપણે અડધી કલાક ભગવાન હાટું નહીં કાઢીએ? એ ગામમાં કેવા મંદિર હોય, અને કયું ગામ એવું છે જ્યાં ભગવાનના મંદિર નથી? તમે જેને માનતા એના મંદિર તો હોય જ. રામચંદ્ર ભગવાનનું મંદિર બિરાજમાન હોય. કોઈ સત્સંગીઓ ગામમાં કદાચ સ્વામિનારાયણ મંદિર ન હોય તો રામ મંદિરે જાય, શિવ મંદિરે જાય. જે આપણી ઉપાસના છે ત્યાં એવી રીતે મહારાજે વચનામૃતમાં કીધું કે અતિ મોટા ભાઈ કેના કહેવાય? સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે અતિ મોટા ભાઈ કોને કહેવાય? ક્યાં જીવના અતિ મોટા ભાઈ કહેવાય? ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે જેને ભગવાનની સેવા અને ભગવાનના ભક્તની સેવા કરવાનો મોકો મળે ને, એ અતિ ભાગ્યની વાત છે. મુક્તાનંદ સ્વામીના બેનને કહે છે ને કે નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય. સાંભળ બેની હરિજીયાની રીત રે, મોહન વરને માન સંગાતે વેરજો. દાસી થઈને રેજે તું દિન દયાળની રે, નીચી ટેલ મળે તો માનજે મોટા ભાગ્ય છે. ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં ભગવાનની સેવા અને ભગવાનના ભક્તની સેવા જે કરે ને, સ્વામિનારાયણ ભગવાન કે એના મોટા ભાગ્ય છે. એની પર અમારો અઢળક રાજીપો થાય છે. સબ તો કરો ભગવાનની સેવાનું કેવું. આપણે કાલ વાત કરી હતી શામજી જોશીની. એ શામજી જોશીની પાછી વાત કરતા ભૂલી ગયો તો અત્યારે પાછી કીધું. શામજી જોશી એ ભાયાવદરના શામજી જોશી ગોપાલ સ્વામીના હેતવાળા, અને હેતમાં એવું હેત થઈ ગયું કે વેરાગ ચડ્યો અને પછી સાધુ થયા, અને એનું નામ પડ્યું મહાપુરુષ દાસ સ્વામી. કેવું નામ પડ્યું હતું? મહાપુરુષ દાસ સ્વામી થયા. અને એ મહાપુરુષ દાસ સ્વામી એના આગલા જન્મમાં જેને ભગવાન સ્વામિનારાયણનું નામકરણ છપૈયામાં કર્યું, જેને આપણે માર્કેન્ડેય ઋષિ કહીએ છીએ, એનો જ અવતાર છે. કેનો છે? એ માર્કેન્ડેય મુનિ એટલે કે પાછા થયા કેવા?
શામજી જોશી એટલે કે બ્રાહ્મણની ઘરે જન્મ થયા. એ શામજી જોશી પાછા ગ્રસ્ત મટી પાછા સાધુ થયા અને સાધુમાં એનું નામ પડ્યું મહાપુરુષ દાસ સ્વામી અને અતિ સામર્થ્યવાળા હતા. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અને ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રાધારમણ દેવની પ્રતિષ્ઠા થઈ ત્યારે ભાયાવદરના શામજી જોશી ત્યારે ત્યાં હાજર હતા. એટલે મહારાજને 12 વર્ષના શામજી જોશી હતા ત્યાં સુધી મહારાજને એને જોયેલા છે. એટલે મહારાજને જોયેલા પાછા ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ મળેલો. હિસાબ તો કરો, ગોપાળાનંદ સ્વામી એટલે જે ગ્રહણ રોકી હકે, જે સાનંદપુરમાં હનુમાન દાદાની પ્રતિષ્ઠા કરી હકે, જે ઉનાળામાં વરસાદ પાડી હકે અને ભગવાન સ્વામિનારાયણે તો મોટા કરેલા હતા, અતિ મોટેરા કરેલા હતા. મહારાજને યોગીરાજ કહેતા, હું કહેતા અતિ મોટા હતા. પણ કાઈ બી યાદ રાખજો, હું નંદ સંતોની જે વાતો કરું છું, નંદ સંતોએ જે ચરિત્ર કર્યા છે, જે ભગવાનની પહોંચ આપી છે, એ નંદ સંતો દ્વારા કેટલા હરિભક્તો ભગવાનના ધામને પામ્યા છે. પણ યાદ એટલું રાખજો કે નંદ સંતો હતા ને, એ આપણે અત્યારે જે ભજન લઈને બેઠા છે, જે સ્વામિનારાયણની સભા લઈને બેઠા છે, એ ભગવાનની અનુવૃત્તિમાં રહેતા હતા, એ ભગવાનની મરજીમાં રહેતા હતા અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હતા. એટલે તો મહારાજે કીધું ને કે મારું ભજન જે મને સર્વોપરી માનીને કરે ને, મહારાજ કે એવા હરિભક્તોને તું સર્વોપરી ભગત બનાવી દો. કોઈ એવો ત્યાગી સંત હોય એ અમને સર્વોપરી માનીને જો ભગવાન અમારું ભજન કરે તો સ્વામિનારાયણ ભગવાન કે સંતને અમે સર્વોપરી સંત કહી દઈએ છીએ. એટલે તો કહે છે કે ભગવાનને ભજતા જે ઐશ્વર્ય મળે છે, જે બળ મળે છે, જે ભગવાનની વાતો મળે છે, તો ભગવાનના નજીક જવાથી મળે છે. આ લોકની અંદર તમારે કોઈ મોટા માણસોનો વ્યવહાર હોય, કોઈ એવા રૂપિયાવાળા માણસોનો વ્યવહાર હોય તો તમે ત્યાં જાવ એટલે 5 લાખ 25 લાખ 50 લાખ તમારે ઉછીતા જોતા હોય તો આપે કે નથી આપે, કારણ કે એને તમારા વ્યવહારની ખબર પડી ગઈ છે. એમ ભગવાનને આપણા વ્યવહારની ખબર પડી જાય કે બસ આના હૃદયને વિશે મને સર્વોપરી માને છે, મારી ઉપાસના રાખે છે, મારી ડઢ રાખે છે. ભગવાન સ્વામિનારાયણ એને મોટે પાકવી દે છે. હું કાયમી કહું છું, આ શબ્દ કાયમી તમારા જીવનમાં કંડારી નાખજો કે સ્વામિનારાયણ ભગવાન એની મૂર્તિનો પણ પાર નથી પામી શકતા, એટલા સર્વોપરી મોટા ભગવાન છે. કદાચ આખા જગતને સ્વામિનારાયણ બનાવી દે તોય સ્વામિનારાયણ ભગવાન કે મારી સામર્થ્યમાં રૂવાડા જેટલો ફેર પણ ન પડે, એવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ અનંત કરોડો બ્રહ્માંડના માલિક છે. આપણા મોટા ભાઈ કે આપણે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવાનો તો મોકો મળ્યો, પણ ભગવાન સ્વામિનારાયણના આપણા પર અઢળક રાજીપો છે કે જેને લઈને ભગવાન સ્વામિનારાયણની 5 25 50 જણાને વાતો કરાવવાનો મોકો મળ્યો છે. વાલા ભગવાનના ભક્તો, પૂર્વના પૂર્ણ ઉદય થાય ને ત્યારે ભગવાન સ્વામિનારાયણનો જોગ થાય. હું તો કહું આપણા અનંત જન્મોના પૂર્ણ ઉદય થયા છે ત્યારે ભગવાન સ્વામિનારાયણની કથા વાર્તા કરવાનો આપણે મોકો મળ્યો છે. આ મોકો જો વયો જાય, આ મોકો આપણા હાથમાંથી નીકળી જાય તો ભગવાન આપણે કદાપી નહીં માફ કરે. એનું કારણ છે કે ભગવાનની આજ્ઞા બહાર જો આપણે જાહું, હું હઈશું, તમે હઈશો. શેખ મિયા ભગવાન સ્વામિનારાયણ એવી સામર્થ્ય આપી હતી કે જા તારી દાઢી જો હે એને તું જે ભગવાનને માનતા છે, તારી દાઢી જો હે ઈ લોકને પામશે. પણ શેખ મિયા મારી શરત એવી છે કે ગળું શીકડું ખાતો નહીં, મોટપ્ય બહુ લેતો નહીં, માન કાઈ ખાતો નહીં. અને શેખ મિયાએ મહારાજની વિરુદ્ધનું કૃત્ય કર્યું. સ્વામિનારાયણ ભગવાને ગઢડામાં શેખ મિયા ઉપર જે આમ હાથ મૂક્યો તો ઈ આમ કર્યું અને પાછો ધૂળ ભેગો ધૂળ થઈ ગયો છે. એટલે જે કાઈ મોટપ્ય મળે છે, ધન સંપત્તિ સત્સંગીને મળે છે, હરિભક્તોને કઈ મોટપ મળે છે, ઈ રંકમાંથી રાજા બને છે, ત્યારે સમજી લેવાનું કે આપણે સ્વામિનારાયણ ભગવાનનું પ્રારંભ ખાઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણ જેતપુરમાં માંગીને ગયા છે. ઈ જેતપુરમાં જે માંગ્યું છે ને ભગવાન સ્વામિનારાયણ આપણા હાટું માંગ્યું છે. આપણી હોશિયારીથી આપણે કાઈ મળતું નથી. આપણી ઈચ્છા હોય ને તો આપણે અહીંથી નીચે પગથિયું પણ ન ઉતરી શકીએ, કારણ કે ભગવાન સ્વામિનારાયણના શબ્દ છે કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તૂટે, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌનાથ. એની મરજી વિના જો હુકેલ પાંદડું ન હલતું હોય તો એની મરજી વિના આપણે ભગવાનનું ભજન કરીએ કે કદાપી ન કરીએ. માટે જે કાઈ મોટપ્ય આપને મળતી હોય, જે કાઈ આપની ઉપર ભગવાનનો રાજીપો થતો હોય તો સમજવાનું કરતા હરતા તો એક મારા સ્વામિનારાયણ છે. એટલે હું ઘણી વખત ચોખવટ કરું છું કે હું જ્યારે સંતોનો મહિમા ગાઉં છું, હું જ્યારે ધર્મકુળનો મહિમા ગાઉં છું, હું ક્યારેક એકાંતિક હરિભક્તોનો મહિમા ગાઉં છું, એનું કારણ કે ઈ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે. ઈ જે સ્વામિનારાયણનું ભજન કરે ને એના હરિભક્તોના સંતોમાં પણ એટલું સામર્થ્ય હોય કે ઈ મરેલી ભેં પણ જીવતી કરે છે. કાલ આપણે વાત સાંભળી ને દેવરાજ ભગતની, મરેલી ભેં આખી મોઢામાંથી જીભ નીકળી ગઈ હતી, શરીર આખું ફૂલાઈ ગયું, ટાંગા ઊંચા થઈ ગયા હતા અને ઈ દેવરાજ ભગત વંદુના પટકારે એ વંદુના પાઠ બોલતા જે 8 પદ પૂરા ન થાય ત્યાં ભેં ઊભી થઈને ઘાસ ખાવા માંડે અને ઈ આલા ખાચરને પાછી દોવા દેવા મળતી હોય તો એ ભગવાન સ્વામિનારાયણનું ભજન દેવરાજ ભગત કરતા હતા. એટલે દેવરાજ ભગતની તાકાત નહોતી. એટલે તો ગોપાળાનંદ સ્વામી 142 ના પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે
અને ગોપાલ સ્વામી પોતે એમ કહે છે, જે થયું તે શ્રીજી સામર્થ્ય થયું. શું થયું? જે થયું શ્રીજી ના સામર્થ્ય રે, થાલો ભૂલો ફોગટ ફૂલાય રે. જે થયું એ તો મારા સર્વોપરી ભગવાનની ઈચ્છાએ એની સામર્થ્ય થયું છે. અને એને જ સાચા સંત કહેવાય કે કરનાર ભગવાન છે. હું કરવા યશ લઉં. જે પોતાને ઓળખાવા નીકળે, જે પોતે મોટેપ લેવા માટે સમજી લેવાનું ત્યાં ભગવાનનો રાજીપો કોઈ દી ન હોય. એનું કારણ છે કે કરતા હરતા એક ભગવાન છે. કદાચ કાંઈ પણ સામર્થ્ય હોય, કદાચ મરેલી ભેં જીવતી થઈ તોય દેવરાજ ભગતે હું કીધું, આ જે કઈ કર્યું ને મારા ભગવાને કર્યું છે ભાઈ. બંધુના પાઠ કર્યા, હું તો એને પ્રાર્થના કરીને આવ્યો તો કે ઠાકોરજી લાજ તમારી રે અને લાજ મારી રે, એટલે આ ભેં જીવતી થઈ છે. કરનાર કોણ છે? ભગવાન સ્વામિનારાયણ છે. કારણ કે જો હું પણ આવી જાય તો હું તૈડે હરી ઢુકડો થાય. જ્યાં હું હોય ને ત્યાં પછી પૂરું થાય. કારણ કે આપણે ગઈ સુધી જ પાયેલી હોય. હું હોય જ્યારે આપણો જન્મ થાય ત્યારે કાકી આવે, માસી આવે, ફય આવે, ફૂ આવે. હું પાઈ દઉં, હું પાઈ દઉં, હું પાઈ દઉં, હું કરી અને છેલ્લે હું પાઈ દીધું. હું કરી દીધું? આપને હું પાઈ દીધું એટલે પૂરું કરી નાખ્યું. જય સ્વામી કહેતા ભગવાન કરતા હરતા છે. આ લક્ષ્ય કોઈથી આપણો ન ભૂલાય. આ કાયમી આ વાત કાયમી કંટાળીને રાખજો કે આપણા જીવનમાં કઈ સુખ આવે કે દુઃખ આવે, કરતા હરતા એક ભગવાનને સમજજો. એ સિવાય કોઈની તાકાત નથી કે આપણા જીવનમાં કઈ ફેરફાર કરીએ. કે જો આપણે ભગવાનના ભક્ત હોય, આપણે ગુરુ મંત્ર ધારણ કરેલો હોય, આપણે ગળામાં કંઠી પહેરી હોય, આપણે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, આપણે ભગવાનની પૂજા કરતા હોય, આપણે ભગવાનનો તિલક ચાંદલો કરતા હોય, પછી કોની તાકાત છે કે આપણા જીવનમાં બીજો ફેરફાર કરી શકે? ઈ ફેરફાર કરવો હોય તો એ ઠાકોરજી કરી શકે. અને ભગવાનને એક જ પ્રાર્થના કરવાની, મહારાજ સુખ આય કે દુઃખ આય, પણ એમાં ઈચ્છા તારી હોય તો હું, એમાં મરજી તારી હોય, એમાં તારો રાજીપો હોય તો. કદાચ હિમાલય જેવું દુઃખ આય પણ ઈચ્છા તારી હોવી જોઈએ. શું હોવી જોઈએ? કદાચ તમને હિમાલય જેવું મોટું સુખ આપી દે પણ એમાં રાજીપો તારો હોવો જોઈએ. શું હોવો જોઈએ? અને ભગવાનનો રાજીપો હોય, ભગવાનની જેમાં સહી હોય, ભગવાનનો લીલો લીટો જેમાં દોરાઈ ગયો, એમાં પછી કઈ વાંધો આવતો નથી. કહેતા આપને બહુ મોટા ભગવાન મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણની આપણી પર કૃપા થઈ છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. ભાઈ કુસંગનો સંગ અમે ઘણી વખત કહીએ છીએ કે કુસંગનો સંગ છે ને એ મુક્ત જીવાત્મા હોય ને એને પામર કરી નાખે છે. ગઢડાની અંદર લાડુબા, જીવબા, મોટીબા અને મહારાજ આ ચારે સત્સંગની વાતો કરતા હતા. મહારાજ સત્સંગની વાતો કરતા હતા. એ અક્ષરવેડીમાં જ્યારે વાત થતી હતી ત્યારે મુક્તાનંદ સ્વામીના બાજુમાંથી નીકળ્યા અને સાંભળતા હતા કે મહારાજ સ્ત્રી ભક્તો આરે એ મોટીબા, લાડુબા, જસુબા આરે મોટી વાતો કરે છે, ભગવાનની વાતો કરે છે. મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે મોટીબા, જીવબા આરે વાત કરતા હોય ત્યારે વાતમાં બહુ મર્મ પડ્યો હોય. પણ સંપ્રદાયની મર્યાદા, મુક્તાનંદ સ્વામી બૈરા હોય એટલે જઈ ન હકે. ધીમું ધીમું સાંભળે પણ ચોખ્ખું સંભળાતું. અંતરમાં જીવ બળે છે કે સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી મહારાજ, આ હરિકૃષ્ણ મહારાજ અત્યારે સ્ત્રી ભક્તોને શું વાત કરતા છે? પણ આપણા ભાઈ કેવા કે આપણે બૈરા પાસે ન જઈ શકીએ પણ વાતમાં કંઈક મર્મ છે. ઈ બીજે દીની હવાર પડે ગેલા નિત્ય બધા સંતોને મહારાજ નાવા જાય અને ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી નાઈ ધોઈ અને પોતાના વસ્ત્ર પહેરતા હોય ત્યારે વાત કરતા હોય. મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને કહે છે કે કાલે હું જ્યારે અક્ષરવેડીમાંથી બાજુમાંથી નીકળો ત્યારે મોટીબા, જીવબા અને સ્વામિનારાયણ ભગવાન કઈક મર્મની વાત કરતા હતા પણ આપણા ભાઈ કેવા બોધાથી આપણે અહીંયા ન જઈ શક્યા. પણ વાત કઈક મર્મ વાળી થતી હતી. આ બે સંતો એક સંપ્રદાયની માં છે અને એક મોટા યોગી રાજા, બે જ્યારે વાત કરતા હતા, એકબીજા ભગવાનની વાતો કરતા હતા. ભગવાન સ્વામિનારાયણ ગેલાના કાંઠે ઊભા ઊભા બે વસ્તુ જોતા હતા કે આ બે મોટા સંતો શું વાતો કરે છે, આ બે સદગુરુ સંતો શું વાતો કરે છે. કારણ કે બે સંતો જ્યારે મોટા સંતો ભેગા મળીને વાતો કરતા રહે કંઈક મર્મ હોય. ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી પાસે જાય અને કહે છે કે સંતો હું વાતો કરો છો? મુક્તાનંદ સ્વામી કે અમારા ભાઈ નબળા છે ને મહારાજ, એની વાતો કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન કેલા ભાઈ તમને હું ઘટવા દઉં છું? તમને સત્સંગની માં કરી, આના ઓલા મોટેરા કર્યા, તમારા ગુણ છે એ આખા જગતને ખબર છે. હવે તમારે કઈ વાતના દુર્ભાગ્ય છે અને હજી તમે એમ કહો છો કે અમારા ભાઈ મોડા છે? તો કે ભાઈ મોડા ને કાલ તમે મોટીબા, લાડુબા, જસુબા વાતો કરતા હતા અને અમને વિશ્વાસ છે જ્યારે તમે સ્ત્રી ભક્તો એ વાતો કરતા હોય ને ત્યારે એ વાતમાં ઘણો મોટો મર્મ હોય. પણ અમે અભાગ્યા, અમારા એવા દુર્ભાગ્ય કે સ્ત્રી મર્યાદા અમને નડે, અમે ત્યાં ન આવી શક્યા. મુક્તાનંદ સ્વામી કેમ ગોપાલ સ્વામી પાસે ખરખરો કરું છું કે એવી કઈ વાત છે? મહારાજ કે હા વાત તો બહુ મોટી કરતા હતા પણ તમારા ભાગ્યમાં નથી. ગોપાલ સ્વામી કે મહારાજ વાત કરો ને. એટલે ગોપાલ સ્વામી કે મુક્તાનંદ સ્વામીએ પ્રાર્થના કરી, બે ભેગા મળીને કીધું કૃપાનાથ
પ્રાર્થના કરીએ છીએ, વાત કરો ને. ત્યારે સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે કે અમે કાલ મોટી બા જસુબાને એમ કહેતા હતા કે અક્ષરધામના જે મુક્ત છે, અક્ષરધામના મુક્ત છે, એને અમને એમ થાય કે કોઈ સત્સંગીની ઘરે અમારે એને જન્મ ધારણ કરાવવો છે. સાંભળજો વાત, લાઈવ સાંભળી તો ખાસ સાંભળજો. સ્વામિનારાયણ ભગવાન કે અક્ષરધામમાં અમારી સભામાં જે મુક્ત જીવાત્મા છે એને અમારે આ લોકને વિશે કોઈ સત્સંગીના ઘરે કોઈ સત્સંગી એવું હોય, પવિત્રતા પણ પાડતા હોય, અમારું અખંડ ભજન કરતા હોય, એની ઘરે અમારે એને બાળક તરીકે મૂકવો હોય ને, તો ભગવાન સ્વામિનારાયણ કે અમે અક્ષરધામના મુક્તને અમારી મૂર્તિનું સુખ લે અને આખું ભજન શીખડાવીને મૂકીએ, પણ એ અક્ષરધામનો મુક્ત ઈ જન્મ ધારણ કર્યા પછી મોટો થાય અને મોટો થાય ને જો કુસંગનો સંગ કરે ને તો એ અક્ષરધામનો મુક્ત મટી અને પામર જીવ થઈ જાય છે. શું થઈ જાય છે? એ પામર જીવ થઈ જાય, પામર જીવ થઈ જાય છે. અને મહારાજ કે બીજી વાત અમે ઈ કહી કે કોઈ ઉપર એવો જીવ છે જે હાવ પામર છે, જેની ઉપર અમારો અધિકાર નથી, અમારે એની હારે કાંઈ લેવા દેવા નથી, હાવ કુસંગી જીવ છે. અને નીચે કોઈ નવ દંપતી રહે છે જે ઈ પણ કુસંગી છે, અને પામર જીવ એની યોનિમાં આવે, બહાર નીકળ્યા પછી પામર જીવ કોઈ હારા સંગ કરે, તમારા જેવા સાધુનો સંગ કરે, કોઈ એકાંતિક હરિભક્તોનો સંગ કરે, તો મુક્તાનંદ સ્વામી ઈ પામર જીવ મટી અને અક્ષરધામનો મુક્ત બની જાય છે. કારણ કે સંગમાં ઘણું પડ્યું છે. શું પડ્યું છે? એટલે હું ઘણી વખત કહું છું કે અમુક સમયે કેની હારે બેહું કે કેની હારે ન બેહું ને, આ શીખી લઈને મારા પછી કોઈ દી વાંધો ન આવે. તમે દારૂ નથી પીતા, તમે જુગાર નથી રમતા, પણ દારૂ પીનારો હોય અને જુગાર રમનારો એની બાજુમાં તમે બેહો, તમે ભગવાનના ભગત છો, પણ જોનારાને શું થાય કે આ દારૂડિયા પાસે કેમ બેઠો? આ તો સ્વામિનારાયણનો ભગત છે, આ તો રામચંદ્ર ભગવાનનો ભગત છે, આ તો શંકરનો ઉપાસક છે, આ શ્રી કૃષ્ણ ભગવાનનો દીકરો છે, તો અહીંયા કેમ દારૂડિયા ભેગો બેઠો? તો કદાચ તમે એમાંથી કઈ કુટેવ લેહો નહીં, પણ ડાક તો થઈ જ જાય. શું થઈ જાય? સામે વાળાને તમારી પર શક તો જાય કે આમાં કાઈ કઈ છે, શું છે, આમાં કાઈ કઈ છે. માટે કરી સંગ છે ને હંમેશા હારાનો કરવો, ચડતા હોયનો કરવો, ઉતરતાનો સંગ કદી ન કરો. બાકી ગમે ત્યારે તમારા હાથ કાળા થાય ને થાય, એમાં કોઈ શંકાનું સ્થાન ન હોય. માટે વાલા ભગવાનના ભક્તો, ભગવાન આપને ઘણું કહીને ગયા છે. એક વાર હું ઘણી વખત કહું છું કે ભગવાન સ્વામિનારાયણ પાથિયે તેલ નાખી ગયા. શું ગયા છે? પાથિયે તેલ નાખી દીધું છે, સુગંધિત તેલ નાખી દીધું છે. આપણે ખાલી કરવાનું છે હારો દાંતિયો ગોતી અને માથું ઓળાઈ લેવાનું છે, પણ આપણી જીવની ઓળાઈ છે તો આપણે દાંતિયો નહીં ગોતી શકીએ. આપણે ખાલી દાંતિયો જ ગોતવાનો છે. દાંતિયો કેતા લાલજી મહારાજ જેવા કોઈ મહાપુરુષ હોય ને એના જોગમાં રહી અને ભગવાનના ધામને પામી જવાનું છે. આનાથી મોટું બીજું કઈ કરવાનું નથી ભાઈ. પણ આપણે દાંતિયો નહીં ગોતીએ કે કારણ કે આપણા કઈ કર્મ પડ્યા છે, આપણા પૂર્વ જન્મના એવા કઈ પાપ છે જેને લઈને જો આપણે ભોગવવાનો વારો છે તો આપણે દાંતિયો નહીં લઈ શકીએ. દાંતિયો કદાચ મળી જાય તો આપણે ઓળાવી નહીં શકીએ. માટે સંગ બહુ સમજી વિચારીને કરવો. વાણી અને વર્તન હંમેશા ગાળીને કરવું. ઈ વાણી ન બોલવી કે જેને લઈને સામે વાળાનું દિલ દુભાઈ જાય. આ સાચું કેવું? કારણ કે મને છે ને આ સિદ્ધાંત બહુ ગમે. કદાચ પાંચ જણાને ખરાબ ભલે લાગે પણ સાચું કહી દેવું. પછી મનમાં કઈ ન રાખવું. પછી જો સામેવાળા મનમાં રાખે તો એ તો સ્વતંત્ર છે, એનો પર્સનલ મામલો છે, એમાં આપણે દખલઅંદાજી ન કરાય. બાકી ખોટી વાતમાં હું તો ન્યા સુધી સભામાં એમ કહું છું, કદાચ લાઈવ સભામાં હું ન કહું, પણ ઘણી વખત હું સભામાં, અમારે જ્યારે ગામમાં સભા થાય, ક્યારેક તો હરિભક્તોની ઘરે સભા થાય, ક્યાંક આજુબાજુના ગામડામાં સભા કરવા જાય, ત્યારે અમે ચોખ્ખું કહીએ કે 500 જણા ખોટું બોલતા હોય, એક જણો સાચું બોલતો હોય, એક જણાની વાત સાચી હોય, 500 જણા ખોટા હોય, અને આ જે સાચું બોલે છે ઈ તમારો દુશ્મન હોય તો સાથ એનો આપજે. સામે તમારો કદાચ પરિવાર ઉભો હોય અને ઈ ખોટો હોય તો એને પાટું માર દેજો. કારણ કે ભગવાન સ્વામિનારાયણનો રાજીપો હંમેશા સત્યમાં થાય છે. જે સત્યનો પક્ષ રાખે છે ભગવાન સ્વામિનારાયણ એનો પક્ષ રાખે છે. અને હું કાઈ નહીં કહું, કદાચ આ લોકમાં આપણે 40, 50, 60, 70 વર્ષ રહેવાનું છે, ખોટું કરશું તો આપણે કાલ યાદ કોણ કરશે ભાઈ? પણ ભગવાન આપને યાદ કરી લે અને ભગવાન એમ કે નહીં મારો ભગત સાચો છે, એ આ જીવન સાચામાં રહ્યો છે, તો આ ગુણે કરીને આપણે અક્ષરધામ મળી જાય ભાઈ. દેવજી ભગત હતા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે પોતાની માળા ફેરવે, મેખડા ફેરવે, જ્યારે ઈ પારો ફેરવે, ત્યારે ભગવાન સ્વામિનારાયણ સંતો પૂછતા, મહારાજ અમે તો સ્વામિનારાયણની માળા કરીએ, તમે કેની માળા કરો? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહેતા કે અમે પર્વતભાઈની માળા કરીએ, અમે દાદા ખાચરની કરીએ, અમે મોટી બાની કરીએ, અમે ગોપાળાનંદ સ્વામીની કરીએ, અમે એબલ ખાચરની કરીએ. એમ મહારાજ એમ કહેતા. હું કહેતા એમાં એક માળા મહારાજ દેવજી ભગતની કરતા. કોની કરતા? હવે દેવજી ભગતના ગામમાં એક વખત મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી, 2-4 સંતો અને મહારાજ ઈ દેવજી ભગતના ગામ પધાર્યા.
ઈ દેવજી ભગતના ઘરે પધારી અને ઢોલિયો ને ઢાળી દીધું ને બધું થઈ ગયું ને ગુણાતીતાનંદ સ્વામી ભગવાનની વાતો કરે છે. વાતો કરતા કરતા 12 વાગી જાય. કેટલા વાગી જાય? રાતના 12 વાગી જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું, દેવજી ભગત તમે ખેડુ માણારિયા સાંભળજો આ વાત. ભગવાનનું ભજન કર્યા પછી કેટલી સામર્થ્ય મળે છે. ભગવાનનું ભજન, ભગવાનની આજ્ઞામાં રહ્યો. પછી મહારાજ કે અમે ટોપલા ઠલવી દઈએ, હું કરી દઈએ, પણ અમારી આજ્ઞામાં રહેવું પડે. અમારી ઉપાસના દ્રઢ હોવી જોઈએ. એમાં પછી લલ્લો ચપ્પો નહીં કરવા. વચનામૃતમાં મહારાજે કીધું લલ્લો ચપ્પો કરે નહીં, અમને જરી ગમતો લલ્લો ચપ્પો નહીં. કદાચ બ્રહ્મા જેવા આવીને ડોલાવે તોય ઉપાસનામાં ફેર ન પડે. અને મહારાજ કે જ્યારે ભગવાનનું, તમારા ઈષ્ટદેવનું તમારી સામે અપમાન થતું હોય અને મહારાજ કે તમે પૂગી ન હકતા હો તો મહારાજ કે ત્યાંથી નીકળી જાવું. અને જો પૂગી હકતા હોય તો વેણ ઉપર વેણ લાવવું. બાકી ભગવાનનું અપમાન સહન ન કરવું ભાઈ. હા, કદાચ તમને મર્યાદા નડતી હોય તો એ અપમાન સહન ન કરવું, નીકળી જાવું. હું કરું? અને જો તમે વેણ ઉપર વેણ દઈ શકતા હોય તો સામે વેણ ઉપર વેણ દઈ દેવા. હું દઈ દેવા, પણ ભગવાનનું અપમાન કોઈ દી સહન કરવું નહીં. કારણ કે તમે જેની કંઠી પહેરી છે, જે તમારું ભરણ પોષણ કરે છે, જે તમારા ઘરમાં અન્ન ધન વસ્ત્ર આપે છે, એનું કોઈ અપમાન કરે અને આપણે સહન કરી લઈએ તો આપણે સ્વામિનારાયણ ભગવાનના દીકરા છે ના ભાઈ. કોઈ પણ જે ભગવાનને માનતા હોય એ ભગવાનની કોઈ કટાક્ષ વાત કરે એટલે વેણ ઉપર વેણ કરવું. ખોટી વાત હોય તો, ખોટી વાત કરતા હોય કોઈ ભગવાનની તો વેણ ઉપર વેણ લાવી જ દેવું. એમાં મર્યાદા ન રાખવી, મારા કાકા છે, મારા મામા છે, મારા ફોઈ છે, મારા કાકી છે, મારા મામી છે. એમાં પછી નહીં, કારણ કે ભગવાનનું અપમાન થતું હોય અને ભગવાનના ભગતની ફરજ આવે છે કે વેણ ઉપર વેણ માર દે. હું માર દે અને ન બોલી શકતા હોય, મર્યાદા નડતી હોય તો વચનામૃતમાં મહારાજ કે તો નીકળી જાવ. હું કરું? કાનમાં આંગળી નાખી નીકળી જાવું. જે સ્વામી તો વિવાદ ન કરો, પણ મહારાજ કે જો કે હકતા હોય તો વેણ ઉપર વેણ કહી દેવું. ભગવાનનું અપમાન સહન ન કરવું. ઈ દેવજી ભગત 12 વાગ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામી કે દેવજી ભગત તમે ખેડુ માણારિયા, હવે તમારે હોવાનો સમય થયો, તમારે સવારે વહેલું ઉઠવાનું હોય, માટે કરીને આ કથા આપણે પૂરી કરીએ. દેવજી ભગત કે હું કથા પૂરી કરું? મહારાજ બિરાજમાન છો. દેવજી ભગત કહે છે, દેવજી ભગતનો જવાબ સાંભળજો. હજી તો મહારાજ હું વાડીએ જાય. મહારાજ કે અત્યારે તો કે હા હજી તો હું વાડીએ જાય. વાડીએ આટો મારી, ધ્યાન કરી, પછી થોડીક માળા કરી. મહારાજ કે હજી આ બધું કરશો? તો કે હા મહારાજ. તો હુહો ક્યારે? તો કે બધું આ બધું પતે ને પછી હું કે મારા ખાટલે જાય. મારા ખાટલે જાય ને એટલે નીંદર મારી સામે ઊભી છે. ક્યાં ઊભી છે? ઈ નીંદર મારા ખાટલાની સામે ઊભી છે. ઈ નીંદર મને પૂછશે કે દેવજી ભગત આવું કે ન આવું? હું પૂછશે મને દેવજી ભગત હું હુવા આવું કે ન આવું? નીંદર મને પૂછશે કે હું આવું કે ન આવું? દેવજી ભગત કે પછી મહારાજ જોઈને એમ કે કલાક આય એટલે કલાક આવશે. ક્યારે આવશે? ત્યારે અલાર્મ નહોતા, પણ ભગવાનનું બળ હતું કે ભગવાનના ભક્તો 4 વાગે 5 વાગે ઉઠી પ્રભાતિયા ગાતા. ઈ દેવજી ભગત કે હું જાય એટલે ખાટલે સામે નીંદર ઊભી છે. નીંદર મને પૂછશે દેવજી ભગત આવું કે ન આવું? એટલે દેવજી ભગત કે હું પછી એમ તો કલાક આય. મારે જ્યારે ઉઠવાનો સમય હોય 1.5 કલાકની વાર હોય તો દેવજી ભગત નીંદર ને કે હે નીંદર 1.5 કલાક આય. કેટલી કલાક આય? 1.5 કલાક આવે એટલે 1.5 કલાક આવે. એની મેળ જ પાછી વહી જાય. હું તાઈ વહી જાય એટલે નીંદર ઉડી જાય. પણ દેવજી ભગત કે સ્વામી એક કામ કરો, હવે સભા તમે રાખો, કારણ કે તમે દૂરથી પગ પાડા આવ્યા છો, માટે કરીને તમારે નીંદરની જરૂર છે. આ હું આયલો વાડીએ. ભગવાન સ્વામિનારાયણને માળા કરવી પડે કે ન કરવી પડે? અરે આપણા નામની કદાચ માળા કરે ન કરે, ન જ કરે, પણ કદાચ કરે ન કરે, પણ અક્ષરધામમાં ખાલી એક વખત એના મોઢે આપણું નામ આવી જાય ને તોય આપણું અક્ષરધામ શોભાયમાન બની જાય. ભાઈ આપણું જીવન એવું હોવું જોઈએ કે જેને લઈને ઠાકોરજીનો રાજીપો થાય. કેનો રાજીપો થાય? ભગવાનનો રાજીપો થાય. અને ભગવાનને રાજી કર્યા વિના કલ્યાણ થાય. આ વાતમાં કોઈથી માલ કરવાનો, કોઈથી વાત ન સમજો. મહારાજ તમને છે ને 4-5 હરિભક્તોને ભગવાન તેડી ગયા ને, મહારાજ ને મહારાજના સંતો હતા એ વિશે વાત કરી છે. પણ યાદ રાખજો, સંતોને લઈ અને મહારાજ હરિભક્તોને તેડી ગયા છે, પણ એ સંતો ભગવાનનું ભજન કરતા હતા. કેનું કરતા હતા? એક સ્વામિનારાયણ સર્વોપરી છે, ભગવાનની મરજી કેમાં છે, ભગવાનની અનુવૃત્તિ કેમાં છે, એવું ભજન કરતા હતા. એટલે સંતો એમ કહેતા કે જા અમે તને તેડવા આવશું. મહારાજ એ સંતોને લઈને હરિભક્તોને તેડવા આવતા. હિસાબ તો કરો. ભગવાન સ્વામિનારાયણ જ્યારે રાજી થાય અને પછી ભગવાન લુણાવાડા ગામ છે, સમજી ગયા? લુણાવાડા ગામની અંદર સુક્તાદાનંદ સ્વામી કરીને ઈ સાધુ પધાર્યા અને બીમાર પડ્યા. શું પડ્યા? બીમાર પડ્યા. એટલે જોડમાં સાધુ હતા, એટલે લાખો જોશી કરીને હરિભગત હતો. આમ સત્સંગી નહીં, પણ સાધુ ઉપર એને હેત હતું. હું હતું? સાધુ ઉપર એને હેત હતું.
એ લાખો જોશી સ્વામી બીમાર હતા એટલે સ્વામી હાટુ હુકડી ને ઘરમાં રાબ ને એવું બનાવી પવિત્ર બ્રાહ્મણ હતો, જોશી હતા, પણ સત્સંગી નહોતા. ઈ સંતોની સેવા કરવા આવે. હું આવે? આ બહુ બીમાર હતા, અતિ બીમાર હતા, એના હાથે જમાડતા, બધી ક્રિયા કરી દેતા, પંચપી કરતા, પંગરખું નાખતા, ટૂંકમાં હવા ઉજાસ નાખતા, બધી સેવા કરતા. લાખા જોશી ઉપર સ્વામી ખૂબ રાજી થયા. હું થયા? સ્વામી હાજા થયા. પણ જ્યારે જ્યારે હાજા થાય ને તો રોજ અડધી કલાક સ્વામી આ લાખા જોશીને છે ને ભગવાનની વાતો કરે. ભગવાનની વાતોમાં લાખા જોશી સમજી ગયો કે આ જીવનમાં મુક્તિ મળી જાય, આનાથી બીજી મોટી કોઈ પ્રાપ્તિ છે નહીં. શું છે? આ જીવનની અંદર એક ભગવાન આપણો મોક્ષ કરી દે, આનાથી બીજી કોઈ મુક્તિ છે નહીં. એવું સત્સંગથી, કારણ કે સંતો હોય તો ભગવાનની જ વાતો પીરસે. એ ભગવાનની વાતો કરી અને લાખા જોશીને એવો મુક્ત બનાવી દીધો. હું બનાવી દીધો? અને સ્વામી હાવ રેડી થઈ ગયા. અને સ્વામી બહુ હાજા થયા એટલે એમ કીધું કે સ્વામીએ કીધું, લાખા જોશી તારે જે માંગવું એ માંગ. આજે આ સ્વામિનારાયણનો સાધુ તારી ઉપર રાજી થશે. અને આવું કોણ બોલી શકે? જે ભગવાનના નિયમમાં રહેતા હોય ઈ સાધુ આમ બોલી શકે. હો ભાઈ, માંગી લે લાખા જોશી, તારે જે જોઈએ. લાખા જોશી લાખ રૂપિયાની વાત કરી. હું કીધું ખબર છે કે હવે મને બધી ખબર પડી ગઈ કે અહીંયા રહ્યા પછી નકરું દુઃખ જ છે. હવે મને બધી ખબર પડી ગઈ છે, માટે કરી તમે જેથી ધામમાં જાવ તેથી મને ધામમાં તેડી જાજો. હું કીધું, અરે સ્વામી કે તારી હજી ઉંમર નાની છે, માંગવું હોય તો બીજું માંગ. હું તારી પર રાજી થયો છું, મારા તને આશીર્વાદ છે. માંગવું હોય તો બીજું માંગ. હજી તારી ઉંમર નાની છે, તું ભગવાનનું ભજન કરજે, તારું કલ્યાણ થઈ જાય. તું ઉપાધિ કેમ? આ તો કે નહીં. હવે મારે નથી રોકવા. હવે મને કોલ દેતા જાઓ કે જેથી તમે ધામમાં જાઓ એટલે હું ધામમાં જાઉં. બસ બીજી વાતો રહેવા દે. અને સ્વામી રાજી થયા. જાઓ, હું મારા સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું કે જેથી હું ધામમાં જાય ને તેથી તને હું ધામમાં તેડી દે. એ સમય પછી સમય ગયો, આજુબાજુના ગામમાં વિચરણ સ્વામી કરે છે. એક ગામની અંદર આવે છે, પાછા બીમાર પડે છે અને સ્વામી ધામમાં જાય છે. ક્યાં જાય છે? એ સ્વામી ધામમાં જાય છે. આ લાખો જોશી છે, એ જ બાજુના ગામનો રહેવાસી હતો. એને ખબર પડી કે સ્વામી ધામમાં વહી ગયા છે. હું ખબર પડી? એને ખબર પડી ગઈ કે સ્વામી ધામમાં ગયા છે. એટલે લાખા જોશી આવીને ગામમાં વાત ચાલુ કરતી હતી કે આજથી 10મા દિવસે હું અક્ષરધામમાં જવાનો છું. એવી વાત જાહેર કરતી હતી. તા તો બધાય જે હતા ને દ્વેષીલા લોકો હોય, જેને ભગવાનમાં હેત ન હોય, જે ભગવાનને માનતા ન હોય, અરે ભાઈ હજી તારી 40 વર્ષની ઉંમર છે, તને નખમાય રોગ નથી, ક્યાંથી તું જાય? તો કે ના, મારા ગુરુ ધામમાં વહી ગયા છે. મેં જેની સેવા કરી હતી, મેં જે સ્વામિનારાયણના સંતની સેવા કરી હતી, એને મને કીધું હતું કે ધામમાં જાવ ને એના 10મા દાડે હું તને લઈ જાય. આ ત્રીજો દિવસે બધા ગણતા રહે તો 10મા દાડે હું વયો દાવાનો છું. અરે પણ તું બીમાર નથી. હા વયો દાવાનો છું. તમે જોજો ને, એ ચોથો દી જાય, 5મો દી જાય, 7મો જાય, 8મો દી જાય, અને તાવ આવે. લાખા જોશીને તાવ આવે. ગામવાળા બધા ખબર કાઢવા આવે, કારણ કે લાખા જોશી પવિત્ર બ્રાહ્મણ હતો. બધાય ખબર કાઢવા આવે. લાખા જોશી છે હવે 8મો દી છે. કેટલામો છે? મારે કાલની ને પ્રમદી બપોરે 12 વાગે મને મારા ગુરુ તેડવા આવવાના છે. મને એમની કેમ ગયા છે. વાત થાય પૂરી. એ 9મો દી જાય, 10મો દી જાય, એ બપોરના 11 વાગે એનો પરિવાર ભેગો થઈ જાય અને લાખો જોશી એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરો, હમણાં મારા ગુરુ સહજાનંદ સ્વામીને લઈને આવવાના છે. એ 11:30 થાય, 11:45 થાય અને 12 ઉપર નીચ કાંટો પૂગે અને લાખા જોશી એમ કે આ મારા સ્વામિનારાયણ આવી ગયા અને મારા ગુરુ આવી ગયા. લ્યો બધાને છેલ્લા જય સ્વામી નારાયણ. આ ફળ મળે છે ભાઈ. ભગવાન કેટલા રાજી છે હિસાબ તો કરો. પણ એ સંતની સેવા કરી. એ સંત કેની સેવા કરતા હતા? ભગવાન સ્વામિનારાયણની સેવા કરતા હતા. એ સંત ભગવાનની અનુવૃત્તિમાં રહેતા હતા. હું જ્યારે કોઈ સંતનો મહિમા ગાઉં, હું ધર્મકુળનો મહિમા ગાઉં, હું ભગવાનના ભક્તોનો મહિમા ગાઉં, હું એવા જ સંતનો મહિમા ગાઉં છું, હું ઈ જ ધર્મકુળનો મહિમા ગાઉં છું, હું ઈ જ ભગવાનના ભગતનો મહિમા ગાઉં છું. જે ભગવાનની મરજીમાં રહી છે એનો જ મહિમા ગાવાનો હોય. બાકી મહારાજ રાજી ન થાય. આડે ધડ બધાના તમે મહિમા ગાવા માંડો, ભગવાન રાજી થાય. કદાચ તમે અહીંયા બધા રાજી થઈ જાવ, પણ જેને રાજી કરવાના છે ઈ રાજી ન થાય તો મારું કલ્યાણ રોકાઈ જાય. ભાઈ આ કલ્યાણ રોકાવા નથી દેવું. સ્વામિનારાયણ ભગવાનના ધામને પામવું છે એવો તો સંકલ્પ હોય ને. એટલે તો આ કથા વાર્તા કરીએ છીએ, આ સભા કરીએ છીએ, આ ભગવાનની વાતો કરીએ છીએ અને ભગવાનનું ભજન કરીએ એનું કારણ હોય તો ભગવાનના ધામને પામવું છે. કલ્યાણ વિખાવા નથી દેવું. મોટા સંતોની વાતમાં લખ્યું છે કે કરોડો કામ બગડી જાય ને તો એક મોક્ષ સુધારી લેવો. બાકી એક મોક્ષ બગડ્યો અને કરોડો કામ સુધરા તો કાંઈ સુધર્યું
આ વાતની જીદ પકડી લેવાની છે, ગળે રાખી લેવાની છે અને મરદ થઈને વાત કરવાની છે. અને સ્વામિનારાયણ ભગવાન કે મારો આશ્રિત કોઈ નબળી વાત ન કરે, નબળી વાત કરે, નબળા સંકલ્પ કરે અને નપુંસક જાણવો અને કાયને નકોડા ઉપવાસ કરવા. અને ભાઈ નબળી વાતે હું કરવી જોઈએ. સ્વામિનારાયણ જેવો ઈષ્ટદેવ મળ્યો અને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવો ગુરુ મળ્યો પછી નબળી વાત કરાય? કદી ન કરાય ભાઈ. વાત તો હંમેશા હિંમત વાળી કરાય, કારણ કે ભગવાનનો રાજીપો લેવો છે. આ લોકનો રાજીપો તો કેવો? આ લોક રાજી થાય તો 14 વર્ષના વનવાસ ટાળી દે અને ગુલામના હાર પહેરાવા માંડે. અને આ લોક જ્યારે વિરુદ્ધ દિશામાં જાય ત્યારે રામ જેવા રામને 14 વર્ષ વનવાસ આપી દે. આ જગતની આ હકીકત છે. શું છે આ જગતમાં? બીજું કાંઈ નથી. પણ મહારાજે આપણે ગ્રસ્ત મૂક્યા છે એટલે જે કાંઈ આપણી રીત નિયમ મુજબ આપણે રહેવું પડે. આપણે ભગવાનની જગત ભેગું રહેવાનું છે. મારા નટુ બાબા ઘણી વખત કહે કે આપણે જગત ભેગું રહેવાનું છે, પણ આપણો જગતનો રસ્તો કાંઈ અલગ છે. આ અનુસંધાન કોઈ ભૂલાય? આ ન ભૂલીએ તો જ આપણી પર ભગવાનનો રાજીપો થાય. આપણે આજમાં મારે 4-5 હરિભક્તોને તેડી કરીને એની વાત કરવાનું કારણ શું છે કે ભગવાનમાં બધું હેત થાય. શું થાય? સેવા વસ્તુ છે. મહારાજે વચનામૃતમાં કીધું ને કે જે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરે એ તો મોટા ભાગ વાળો છે. ને ભગવાન સ્વામિનારાયણ કે વચનામૃતમાં અમારો એ હરિભગત ઉપર રાજીપો થાય છે. સેવાનું આમ સેવા હોય ને તો જ તમારામાંથી કામપણું, માનપણું, ઈર્ષાપણું તો જ જાય. તમે સેવા જ ન કરતા હોય તો દાસનોય દાસ. શું કીધું મહારાજે? દાસનોય દાસ રહેવાનું છે. મેમકામાં શામજી ભગત હતા. કેવા હતા? આ વાત બહુ સમજવા જેવી છે. મેમકામાં શામજી ભગત હતા, પોતે કણવી હતા, પટેલ હતા. એ મેમકામ પણ સત્સંગી હતા, પણ આર્થિક રીતે એની બહુ નબળી હતી. શું હતી? આર્થિક સ્થિતિ એની બહુ નબળી હતી. દેવું થઈ ગયું હતું. શું થઈ ગયું? એટલે મેમકામાંથી બીજા ગામ રહેવા ગયા. ત્યાં એને 2-4 ભેંસો લીધી, ઘીનો ધંધો ચાલુ કર્યો. શું કર્યો? ઘીનો ધંધો ચાલુ કર્યો. દેવું માથે થઈ ગયું હતું. આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી. પણ ભગવાનની હયાતીમાં આ વાત છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢડામાં બિરાજમાન હતા અને ભગવાનના એકાંતિક હરિભગત હતા શામજીભાઈ ઠુમર, બહુ સારા ભગત હતા. એને ઘીનો ધંધો ચાલુ કર્યો એટલે 4-5 ભેંસો હતી, ઓછીના પાછીના કરી અને દેવું કરીને ભેંસ લીધી, દૂધ નીકળ્યું, ઘી થયું 20 કિલો. કેટલું? 20 કિલો ઘી થયું. તો લેણાવાળા ઘરે આવ્યા ને કીધું ભાઈ પૈસા? તો કે જો ઘી વેચવા જાવ છો, ઘી વેચીને આવી એટલે પૈસા આપી દેવાના છે. ને સ્વામિનારાયણ ભગવાનનો દીકરો કોઈનું કરજ કરે છેતરે નહીં, એમ કોઈને છેતરે પણ નહીં. ઘણા એમ કે કોરા કંકુ સુખિયા બહુ હોય. શું હોય? ઘણા શું કે આ ગામમાં આ બધે કહેવત છે એવું, સ્વામિનારાયણ છે ને ભાઈ છેતરાય નહીં. એમ કે શું કે આ કોરા કંકુ કોઈ છેતરાય નહીં એવું કેનારા હોય ને એનું કદાચ લાઈવ માંથી કહી દો ઈ છેતરાય નહીં, પણ ઈ કોઈના પાછા છેતરે નહીં ને ભાઈ. ઈ છેતરાય નહીં, 100% વાત છે. આ કોરું કંકુ કે છેતરાય નહીં, પણ એની સામે કોઈને છેતરે પણ નહીં હો ભાઈ. છેતરે કોઈને. અને જે છેતરતો હોય ને એ ખાલી સ્વામિનારાયણના નામનું ખાઈ પીને મોજ કરતો હોય, એ સ્વામિનારાયણનો દીકરો ન હોય જે છેતરવાની વૃત્તિ રાખતો હોય. આજ કળિયુગ છે, છેતરવા વાળા છેતરે છે, ઘણું કરવા વાળા કરી નાખે છે. એ સ્વામિનારાયણનો દીકરો ન હોય, કારણ કે સ્વામિનારાયણનો દીકરો હોય ને એના બાપની આજ્ઞામાં હોય. અને એના બાપની એવી આજ્ઞા છે કે સ્વામિનારાયણની એવી આજ્ઞા છે કે મારો આશ્રિત કોઈ વિશ્વાસઘાત ન કરે. અને વિશ્વાસઘાત કરનારો હોય, આજ એક હારે કર્યો એ કાલ કોની હારે ન કરે. એટલે જેને વિશ્વાસઘાત કર્યો ને એનો સંગ તો કોઈ દી કરવો, મરી જાવું પણ એનો સંગ કરવો. વિશ્વાસઘાતી જે કે ખોટું બોલીને આપણી પર વિશ્વાસઘાત કરતા હોય એનો સંગ કોઈની કરાય નહીં. મહારાજે મનાઈ કરેલી છે. 11 નિયમમાં આ વસ્તુ આવે છે. યાદ રાખજો આ લાઈવ સાંભળનારાને કે એક ભગવાનને રાજી કરી લેજો. કેને રાજી કરી લેજો? એક સ્વામિનારાયણ ભગવાનને રાજી કરી લેજો. ધર્મકુળના શરણે પડી અને ધર્મકુળ જેમ કે ઈ આજ્ઞામાં વર્તતા રહેજો. અને એક મારો ભગવાન સર્વે અવતારનો અવતારી સ્વામિનારાયણ છે, મારે એની માળા કરી, મારે એની ઉપાસના કરી આ લોકમાંથી નીકળીને અક્ષરધામમાં જાવું તો સ્વામિનારાયણ ભગવાનના શરણે પડ્યા રહેજો. 2 માળા કરીને હોઈ જાજો ને અંતકાળે જો સ્વામિનારાયણ ભગવાન તેડવા ન આવે ને તેને સ્વામિનારાયણ ભગવાન ન કહેતા. બહુ દયાળુ છે. દેખી ન ખમાય દયાણી રે. કોઈને દુખી જોઈ નથી શકતો. હિસાબ તો કરો. આ વાતની વાતમાં ભગવાન સ્વામિનારાયણ બધાને તેડવા આવે છે. આ બધી બનેલી ઘટના છે, શાસ્ત્રોમાં લખેલી છે. અને સ્વામિનારાયણના દરબારમાં તો કહીને જાય, 15 દી અગાઉ કહીને જાય કે હું ભગવાનના ધામને જાઉં છું. એ 15 દી પછીનો સમય હોય અને એ લાખો જોશી એમ કે હવે કરો ધૂન લ્યો છેલ્લા જય સ્વામિનારાયણ. અને લાખા જોશીને જો તેડવા આવતા હોય, ખાલી એક સંતની સેવા કરે તો હિસાબ તો કરો. મેં ને તમે ભગવાનની અને ભગવાનના દીકરાની કેટલી સેવા કરી છે. આપને તો ભગવાન તેડવા આવશે અને આવશે. શંકાનું કોઈ સ્થાન નથી. ઈ મેમકા ગામના શામજી ભગત લેણીયા તહેવારની એમ કીધું કે ભાઈ હું ઘી વેચવા જાઉં છું. આ ઘી વેચાય એટલે પૈસા દઈ દે. એટલે બાજુમાં બોટાદ ગામ, ઈ બોટાદ ઘી વેચવા આવે. સંકલ્પ કરે, મનમાં વિચાર આવ્યો કે ગઢડામાં તો મહારાજ બિરાજમાન છે તો પેલા મહારાજના દર્શન કરતા હું.
ઈ ઘી લે અને બપોરનો સમય હતો અને ભગવાન સ્વામિનારાયણ દાદાના દરબારમાં બિરાજમાન હતા અને સંતોની પંક્તિ થઈને બેઠી હતી. અને મહારાજ છે ને સંતોની પંક્તિમાં ભગવાન પીરસવા જતા 5-5 વખત. એટલે મહારાજને પીરસવાનો બહુ શોખ અને જમાડવાનો એનાથી વધુ શોખ. એટલે બધા 500 પરમહંસોની અક્ષરધામના મુક્તોની આખી પંક્તિ થઈ હતી અને પુરુષોત્તમ નારાયણ બધું પીરસતા હતા. આ શામજી ભગતને વિચાર આવ્યો કે આ પંક્તિ બેઠી છે, ભગવાન સ્વામિનારાયણ પીરસે છે, હવે આ ઘી વેચવું નથી, બધું સંતોને જમાડ દેવું છે. શું કરું? એટલે શામજી ભગતે હિરજી ઠક્કરને બોલાવ્યા. કોને બોલાવ્યા? હિરજી ઠક્કર એટલે લુહાણા, મહારાજના એકાંતિક ભગત હતા. હિરજી ઠક્કરને બોલાવીને એમ કીધું કે ભગત એક કામ કરો ને, તમે મહારાજથી બહુ નજીક છો ને, તો મહારાજને કહો ને કે આ 20 કિલો ઘી જે હું વેચવા નીકળો છું, પણ ભગવાન બધા સંતોને પીવડાવી દે, સંતોને રાજી કરી લે. એટલે હિરજી ભગતે કીધું કાંઈ વાંધો નહીં શામજી ભગત, તમે બેહો ને મહારાજને વાત કરું. જઈને ભગવાન સ્વામિનારાયણને વાત કરે છે કે મહારાજ, શામજી ભગત આવ્યા છે, 20 કિલો ઘી છે અને એમ કહે છે, એનો સંકલ્પ છે કે અત્યારે સંતો બેઠા છે અને તમે પીરસો છો તો બધાને ઘી પીરસાવી દો. ભગવાન સ્વામિનારાયણ તનની જાણે મનની જાણે, એ શામજી ભગતની ન જાણે. મહારાજે તરત કીધું મારો આશરો એને બહુ મોટો છે, પણ પ્રારંભે કરીને ઘણો દુખી છે, એની ઉપર દેવું છે, એનું ઘી આપણે કરાય, આપણે એનું ઘી ન પીવડાવે, કારણ કે ઘી વેચે ને પછી તો એનું તરત નીકળવાનું છે. આ વાત આવતી હતી ત્યાં શામજી ભગત મહારાજ પાસે પૂછી ગયો. શામજી ભગત મહારાજને કે મહારાજ હું વાત કરો છો? મહારાજ કે તારી ઉપર દેવું છે, આ ઘી વેચી તારી ઉપર જે દેવું છે તું દઈ દે. અત્યારે ઘી પીરસવાની કઈ જરૂર નથી, કારણ કે કરજ હોય ત્યારે કઈ દાન કરવાની જરૂર હોતી. શામજી ભગત કે મહારાજ દઈ દ્યો ને, દેવું તો ચૂકવાઈ જાય, ચૂકવવાનું હોય છે. અરે પણ મહારાજ કે મારી વાત સાંભળ, હું તને જે કહું એ બરોબર કહું છું. તો કે નહીં મહારાજ, આ ઘી પીરસી દો ને, આવા જમનારા ક્યાં મળશે અને આવું પીરસનારો ક્યાં મને મળશે? ઈ મારું દેવું ભૂલાય કે ન ભૂલાય, પણ મારું જે કર્મ છે એમાં તો ચોકડી લાગશે. મહારાજ પીવડાવો ને. અને ભગવાન રાજી થઈ ગયા. મહારાજે હાથમાં ડોયો લીધો અને બધાય સાધુને ઘી પીવડાવ્યું. શું કરાયું? ઈ ઘી પીવડાવી દીધું. ભગવાન ખૂબ રાજી થયા, અતિ રાજી થયા, ખૂબ રાજી થયા. ઈ શામજી ભગત એના ગામ આવે છે, ત્યાં તો દેવાવાળા તો ઘરે બેઠા હતા. એને બધાને ખબર પડી કે ઘી વેચવાની જગ્યાએ દાન કરીને આવી ગયો. શું થયું? ઘી વેચવાની જગ્યાએ ભગત દાન કરીને આવ્યા છે, રાહ જોઈને જ બેઠા હતા કે લાવો ભાઈ અમારા પૈસા. શામજી ભગત કે રાજી રહ્યો ભાઈ, ઘી તો બધું વહી ગયું સ્વામિનારાયણના સાધુના પેટમાં. હવે એવો કઈ ભગતડું ન થવાય ને, અહીંયા કરજ છે દઈ દેવાય ને. ઘી વેચવા ગયો તો વેચી ના વાય ને, દાનવીરનો દીકરો ન થવાય ને. બહુ દાનવીર થયો તો હવે શું કરી તું? શામજી ભગત કે હવે કઈ નહીં કરું, ઓયડામાં જઈને ભગવાનની માળા કરી, હવે કઈ નહીં કરું, મારી પાસે પૈસા થાય એટલે હું આપી દે. પણ શામજી ભગત પાસે થોડીક જમીન હતી. શું હતું? ઈ ઓયડામાં જઈને ભગવાનની માળા કરવા માંડ્યો. 1-2 મહિના 3 મહિના થયા ને તો વાડીમાં પાક થયો. શું થયું? ઈ વાડીના પાકથી એનું કરજ પૂરે એમ નહોતું, પણ આ વખતે ભગવાનની કૃપા કરવી અને સ્વામિનારાયણે ઘી ખાધું હતું. ભાઈ કોને ખાધું હતું? સ્વામિનારાયણ ભગવાનને ઘી ખાધું હતું. તો વાડીમાં 300 મણ કપાસ થયું અને 250 મણ બાજરો થયો. આ બધું વેચ્યું ને ત્યાં કરજે નીકળી ગયો, ધંધે સુખી ગયો ને હારો ઓયડોય થઈ ગયો. ભગવાનને ઘી પીરસી દીધું હતું ભાઈ. કારણ કે એના એક શબ્દ કેવા હતા કે આવા ખાનારા ક્યાં મળશે અને અનંત કરોડો બ્રહ્માંડનો માલિક પુરુષોત્તમ નારાયણ પીરસનારો ક્યાં મળશે? મહારાજ આપો અને મહારાજને ભાવથી એને અર્પણ કરો. ભગવાન સ્વામિનારાયણ ઋણ ન ભૂલે હો ભાઈ. ભગવાન સ્વામિનારાયણ ઋણ ન ભૂલે. કેતા ભગવાનનો એટલો મહિમા છે. એક ભગવાનના પગ પકડી લેવાના છે. કેના પકડી લેવાના છે? આપને મળ્યા ઈષ્ટદેવ પુરુષોત્તમ નારાયણ સર્વે અવતારના અવતારી છે, ઈ સર્વ કારણના કારણ છે, ઈ સર્વ ધામના ધામી છે. એવો મનમાં નિશ્ચય આશ્રય દ્રઢ આશરો કરી અને સ્વીકારી લેવાનું. અંતરમાં ઈ રાખવાની કે મારા ઠાકોરજીની મરજી વિના ઉકેલ પાંદડું નથી હલતું. મને ઉઠાડો કે હુડાવો, સુખી કરવો કે દુખી કરવો, ઈ મારા ઠાકોરની હાથની વાત છે. આ વસ્તુ દઢ કર્યો ને પછી કોઈના બાપની તાકાત નથી કે તમારો વાળ વાંકો કરી શકે, પણ આશરો કરવો પડે. શું કરવો પડે? દુઃખ આવે ત્યારે પછી એરડિયા જેવું મોઢું કરીને રખડવા માંડીએ તો સમજી લેવાનો ભગવાનનો આશરો નથી. એક ભગવાનનો આશરો રાખજો. કેનો રાખજો? આ જગતનો આશરો ન રાખતા. જગત ગમે ત્યારે તમને ધક્કો મારી દે અને મારી દે. મોટા સંતો રાયડું પાડીને ગયા. સ્વાર્થના સૌ સગા સંબંધથી સ્વાર્થની છે દુનિયા. ત્યાં સ્વાર્થની દુનિયા છે. જ્યાં સુધી તમારો સ્વાર્થ હશે ત્યાં સુધી આ જગત તમારો લાભ લે, અને જ્યારે સ્વાર્થ પૂરો થઈ જાય તો ઈ જગત તમને પાછું પાટું
માટે ઈ જગત એક સમયે તમને હાર પહેરાવવા આવતો તો ઈ જગત પાછું તમને પાટા મારવા આવશે, પણ મારો પુરુષોત્તમ નારાયણ એવો દયાળુ છે, ઈ એક વખત હાર પહેરાવી દે ને તો આખી જિંદગી તમને છેલ્લે અક્ષરધામમાં હાર પહેરાવીને લઈ જાય અને લઈ જાય, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કે તો આપણે ભગવાન મેળા છે. ગામડા ગામની વાત છે. ઈ ગામની અંદર ગુજરાત, ઉત્તર ગુજરાતનું ગામ છે, ગામડા ગામની વાત છે. ઈ ગામડા ગામની અંદર સંતો પધાર્યા એટલે સંતો ત્યારે ભિક્ષાવૃત્તિ કરતા. ઈ ગામમાં એક હરિભગત રહેતો. ઈ બિચારો આર્થિક સ્થિતિએ નબળો. સાંભળજો કેવું કલ્યાણ કરે ભગવાન. બિચારાની આર્થિક સ્થિતિ નબળી, હવે કઈ દેઈ ન હોગે, અન્ન લોટ કે કઈ દેઈ ન હોગે, ભિક્ષાવૃત્તિ કરી અને સંતો આવે, પોતાના ઓયડે રોકાય. પણ આ હરિભગત છે ને રોજ અથાણું દઈ આવે. હું દઈ આવે અથાણું છે ને ઈ દઈ આવે. હવે સંતો બધું જમે પણ ભેગું અથાણું છે. બધું જમવા માંડ્યા. મહિનો 2 મહિના સંતો રોકાણા. ત્યારે સંતો બહુ રોકાતા. પેલા સંતો બહુ રોકાતા. 200 વર્ષ પહેલાની વાત કરું. ઈ સંતો પછી નીકળી ગયા. સમય પછી સમય ગયો. શું થયું? સમય પછી સમય થયો. આ હરિભગતનો અંતકાળ આવ્યો. હું આવ્યો? હરિભગતનો અંતકાળ આવ્યો. હરિભગત ખાટલે ઉતા છે, એની ઘરવાળીની સેવા કરે છે. એની ઘરવાળીને ખબર પડી કે મારા ઘરવાળાનો અંતકાળ છે. આ સ્વામિનારાયણ નામની માળા કરે છે હરિભગત. અને ભગવાન સ્વામિનારાયણ બે સંતોને લઈ અને એના ઘરની અંદર પ્રવેશ કરે છે દિવ્ય સ્વરૂપે. કેવા સ્વરૂપે? અને બે વાતો કરવાનું ચાલુ કરી દે છે. કોણ? આ હરિભગત જે હતો અને સ્વામિનારાયણ ભગવાન બે વાતો કરવાનું ચાલુ કરી દે છે. એની ઘરવાળી બેઠી છે કે મારો ઘરવાળો કેની હારે વાતો કરે છે, કોઈ દેખાતું નથી. હરિભગત પૂછે કે મહારાજ તમે? તો કે હા, તારો હવે પ્રારંભ પૂરું થયું, તારો અંતકાળ આવ્યો છે અને તને તેડવા આવ્યો છે. હરિભગત કે મહારાજ તમારા ભજન કર્યા સિવાય મેં બીજું કાંઈ નથી કર્યું, ક્યાં પૂરી પ્રતાપે મને? મહારાજ કે તું મારા સંતો આવતા ત્યારે અથાણું જમાડતો કે ન જમાડતો? ઈ પુણ્ય પ્રતાપે હું તને તેડવા આવ્યો છું. થઈ જા તૈયાર, વિમાન તારા આંગળે પડ્યું છે, તને લઈ જવાનો છે. આ વાત આવતી હતી ને ત્યાંની ઘરવાળીએ કીધું કેની હારે વાતો કરો છો? હું કીધું કેની હારે વાતો કરો છો તમે? આ હવામાં કોઈ દેખાતું નથી. તો કે સ્વામિનારાયણ આવ્યા છે મને તેડવા. હું વાત કરું? તો કે આ ઘરવાળી સીધું માથે ઓઢી લીધું. હું ઓઢી લીધું? ભગવાનના ભગતની ઘરવાળી એટલે ખબર હોય ને, મર્યાદા રાખવાની હોય. તરત માથે ઓઢી લીધું. હું કહ્યું અરે ક્યાં છે? તો કે તને નહીં દેખાય. ઘરવાળી કે મહારાજ કેમ આવ્યા છે? તો મને તેડવા આવ્યા છે. તો પૂછ્યું તમે ક્યાં પૂર્ણ પ્રતાપે તેડવા? તો કે હા, મેં અથાણું ખવડાવ્યું હતું ને. આવ્યા સંતો નતા રોકાણા આજથી 30-35 વર્ષ પહેલા. ત્યારે રોજ જે હું અથાણું દેતા ને, મહારાજ એમ કહે છે કે અથાણાના પુણ્ય તરી અને હું તને તેડવા આવ્યો છું. એની ઘરવાળી કે સ્વામિનારાયણને કયો તમે ખાલી દેવા જાતો, અથાણું બનાવતી હતી, હું મારું શું કરવાનું છે? શું કરવાનું? હું કીધું સ્વામિનારાયણને તમે કયો, કારણ કે મને તો નથી દેખાતા, તમને દેખાય છે ને, તમે એને કયો કે મહારાજ અથાણું તો હું ઘરેથી લઈને સીધો સાધુના પુગારતો તો, બાકી અથાણું તો મારી ઘરવાળી બનાવતી હતી હો ભાઈ. એટલે ભગતે તરત કીધું કે મહારાજ કે સાંભળી લીધું ભાઈ, મેં સાંભળી લીધું. કહી દો તમારા ઘરનાને આ તમને તેડીને જાય છે અને 2 મહિના પછી જે એકાદશી આવશે ને, એ 2 મહિના પછીની એકાદશી અમે તમને તેડી જાવ એમ કહી ગયો. અને ભગત એમ કહે છે કે હા ભાઈ હું તો અત્યારે જાઉં છું, આંગણે વિમાન પડ્યું છે. સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે મારા ગયા પછી 2 મહિના પછી જે એકાદશી આવશે, એ એકાદશી દિવસે મહારાજ તને તેડી જાય. ઓલી બૈરા કે કાઈ વાંધો નહીં, જય સ્વામિનારાયણ. એટલું બોલ્યા હતા, ભગતના પ્રાણ ઉડી ગયા. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં લઈ ગયા. સમય પછી સમય ગયો, મહિનો ગયો, 2 મહિના ગયા, એકાદશી આવી. મહારાજ આને અથાણું હાથમાં લઈ અને કીધું ને કહીને આવ્યા કે હે સ્ત્રી ભગત થા ઊભી, અથાણું તે બનાવીને ખવડાવ્યું હતું ને, હાલ તને અક્ષરધામમાં લઈ જાઓ. મહારાજ બે માણસ અક્ષરધામમાં લઈ જાય. હિસાબ તો કરો વાતની વાતમાં. આ લખેલી વાતો છે, આ કોઈ ઉપજાવી ગયેલી વાતો નથી. આ બધી લખેલી વાતો છે, શાસ્ત્રમાં બનેલી વાતો છે. આ મહારાજ ગયા પછીની પરંપરા પૂરી નથી થઈ, આ જુદી પૂરી નથી થઈ. આ જુદી નિષ્પૃહ ભાવે કોઈ જીવનું કલ્યાણ કરવા માટે તમે ભગવાનની ધૂન કરો, કીર્તન કરો. આજે ભગવાનની તૈયારી છે કે જીવને અક્ષરધામ આપે. કેમ ન આપે? કારણ કે સર્વે અવતારનો અવતારી છે. કેવો છે? કેવા છે? નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, એમ જાણજો સહુ મન માહી રે. આ વારનો છે જે અવતાર રે, હવે નહીં મળે વારંવાર રે, હવે નહીં મળે વારંવાર રે. આ વારનો અવતાર જ એવો છે. કેવો છે? સોજા ગામ કરીને હતું. સોજા ગામ ઉત્તર ગુજરાતમાં આવ્યું છે. ગુજરાતનું ગામ છે સોજા ગામ. ત્યાં નાનદાસ કરીને હરિભગત હતા. હું હતા? નાનદાસ
કરીને હરિભગત હતા. એ નાનદાસની છેલ્લી અવસ્થા થઈ, બહુ સારા સત્સંગી હતા. એ નાનદાસના ભાઈ નટુ ભગત એ ખબર કાઢવા આવ્યા અને નટુ ભગતે કીધું, નટુભાઈ નામ, એ પૂછ્યું કે કેમ છો? તો કે સારું છે. નાનદાસને બે ભાઈઓ હતા. ત્યાં સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે આવ્યા. હું આવ્યા? ભગવાન દિવ્ય સ્વરૂપે આવ્યા. કારણ કે હરિભગત હતા, સત્સંગી હતા, સમય પૂરો થઈ ગયો હતો. સ્વામિનારાયણ ભગવાન કે નાનદાસ હાલો? તો કે હા મહારાજ તૈયાર જ છે. હું કીધું ને ભગવાનના ભગત હોય ધામમાં જવા તૈયાર જ હોય કે ન હોય? ભગવાનના ભગત હોય ધામમાં જવા તૈયાર જ હોય, કાયમી તૈયાર હોય. જેને અહીંયા રોકાવાની ઈચ્છા હોય ને ભગવાનના ભગત કહેવાય. ભગવાનના ભગતને ભગવાન પૂછવા આવે અને ભગવાનનો ભગત જો પછી ચાંદલો બીજે મોઢું ધોવા જાય તો એને ભગવાનનો ભગત કહેવાય. કારણ કે ભગવાનના ભગતને પછી અહીંયા કઈ જે ખરેખર ભગવાનના ભગત છે, એકાંતિક હરિભક્તો હોય, કોઈ ભગવાનના એવા ધર્મકુળ આશ્રિત સંતો હોય, એના મને કરીને અહીંયા રોકાવું એને ગમતું નહીં. જૈત કરી આ લોકમાંથી નીકળી જાય ને ભગવાનના સ્વરૂપમાં ભગવાનની મૂર્તિનું સુખ મળે. આનાથી વિશેષ એને બીજી કોઈ પ્રાપ્તિ ન હોય. નાનદાસ કે હા મહારાજ. સ્વામિનારાયણ ભગવાન કે નાનદાસ એક કામ કર, તને કાલ તેડી દે. આજ કડિયાને તેડતો જાવ. કેને કરતો જાવ? ગામમાં એક કડિયો રહેતો. નાનદાસ એક કામ કર, તને કાલ તેડી જાય. હિસાબ તો કરો. આવી વાતો થાય છે. સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે. હું કહે છે કે આજનો દી તું રહેવા દે, કાલ તને તેડી જાય. આજ ઓલા કડિયાને લેતો જાવ. એનો કાલ દિવસ પૂરો થાય તો આજ એને લઈ જાવ, પણ તને હું કાલ લઈ દે. હવે આ વાત કરે ને તો નટુ ભગત પૂછે છે કે કેની હારે વાત કરતો? કે મારા ભગવાન આવ્યા છે, મને તેડવા આવ્યા હતા, પણ એમ કહે છે કે આજનો દી કડિયાને તેડી જાવ ને કાલ તને તેડી જાય. તો નટુ ભગત કે તારા સ્વામિનારાયણ એવી વાત સાચી, કારણ કે તેનું આખી જિંદગી ભજન કર્યું છે, પણ ઓલા કડિયાએ તો કડિયા કામ સિવાય કઈ કર્યું નથી. એને હું કરવા તેડવા આવી? પૂછતો. હું કીધું ઈ તો પૂછે ને. નાનદાસે કીધું કે મહારાજ મારા ભાઈ છે ને નટુ ભગત, ઈ એમ પૂછે છે કે કડિયાના ક્યાં કોનું દે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે કે આ ગામમાં અમારા સંતો આવ્યા હતા. ઈ સંતો જ્યારે ભિક્ષાવૃત્તિ કરવા ગયા, ઈ બૈરા ઘરમાં હતા અને સંતોની મર્યાદાની એને ખબર હતી કે અમે બૈરા જાહુ તો લે નહીં. એટલે ઘરમાં એક નાનો છોકરો હતો. ઈ બૈરાવે આ કડિયાને બોલાવીને એમ કીધું કે આ સ્વામિનારાયણના સંતો આવ્યા છે, બૈરાના હાથનું લે નહીં, માટે કરી ઘંટી ચાલુ કરી. ત્યારે હાથ ઘંટી હતી. કેવી હતી? અત્યારે ચાપ દબાવો ને તરત દેનું થાય એવું નહીં. ઈ ઘંટી દડાવી, ઘંટીમાં ઘઉં નાખીને કડિયાએ 12 શેર કેતા 1 થી 1.5 કિલો લોટ આપ્યો સંતોને. આ પુણ્ય પ્રતાપે કરી નારાયણદાસ ઈ કડિયાને આજે તેડી જાવશું અને તે મારું ભજન કર્યું એટલે હું તને કાલ તેડી જાય. ઈ દિવસે કડિયાને તેડી ગયા, બીજે દિવસે નારાયણદાસને તેડી ગયા. હિસાબ તો કરો. ભગવાન સ્વામિનારાયણ કેટલા દયાળુ છે. દેખી ન ખમાય દયા આની રે. હું કીધું દેખી ન ખમાય દયા આની રે. કોઈને દુખ્યું ન જોઈ શકે ભાઈ. હિસાબ તો કરો. ઈ તેદી દુખી ન જોઈ શકતો હોય, ઈ આજ આપણે દુખી જોઈ શકે, પણ રહેવું પડે ભગવાનની આજ્ઞામાં. હું રહેવું પડે? એટલે તો મેં આજ બીજી વાર વાત કરું છું કે સ્વામિનારાયણ ભગવાન રાજી ક્યારે થાય? વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલે કે જે મારી સેવા કરે અને મારા ભગતની સેવા કરે ને મહારાજ કે એના ભાગનો કોઈ પાર ન હોય અને એને મારે આશીર્વાદ ન દેવાય તો આશીર્વાદ દેવાય. યાદ કરજો, બહુ ભગવાને આપણી પર કૃપા કરી છે. ભગવાન સ્વામિનારાયણનો આપણી પર રાજીપો મળ્યો છે અને ભગવાન સ્વામિનારાયણ રાજી થાય અને ભગવાનના ભક્તના કામ તો ભગવાન કરવા આવે. હો ભાઈ, મયારામ ભટ્ટને લઈ લો, માણાવદરના મહારાજ માણાવદર બિરાજમાન થયા. ક્યાં થયા? ભગવાન સ્વામિનારાયણ માણાવદર આવ્યા. માણાવદરથી બીજે ગામ જતા હતા. ગામના જાપે પૂગ્યા. થી કાર્તિક મહિનો ચાલુ થઈ ગયો છે ને બાજરો ઉભો હતો. હું ઉભો હતો? કાર્તિક મહિના પેલા બાજરો લણી જવાનું હોય એવું કંઈક હોય. મને બહુ ખેતીવાડીમાં ખબર પડે નહીં, કારણ કે ખેતીવાડી છે નહીં. બાજરો કેમ લણવો ને એ આવડતું. હું ઘણી વખત કોક મેં પૂછું કે ઉભું હોય ને તો કે આને શું કહેવાય? તો કે આને ઘઉં કહેવાય. તને એ નથી ખબર પડતી? મેં ના, એ નથી ખબર પડતી. કપા ઉભો હોય તો કપામાં મને આજે ખબર પડતી. ઘણા લાઈવ સાંભળતા એને કે ભગતને બધી, પણ મને જમીન વાડીમાં કઈ ખબર પડતી. ઘઉં કેમ લણવા અને બાજરો કેમ લણવો એ આજે મને આવડતો નથી. આ તો હાચે હાચું. હાચે હાચું રે કેસુ હરી રાખે તેમ રે સુ સાચે. સાચું રે કેસુ હરી રાખે તેમ રે સુ હાચે. હાચું રે કેસુ. પણ સ્વામિનારાયણ નામ કેમ લેવું ઈ એક આવડે છે. હું આવડે છે? સ્વામિનારાયણ નામ કેમ લેવું ઈ આવડે છે ને મહારાજે કીધું જેને સ્વામિનારાયણ નામ લેતા આવડી ગયા ને ઈ આ દુનિયાનો સુખીમાં સુખી માણસ છે. પછી હવે બાજરો લણતા આવડે ન આવડે, આપણે ક્યાં જમીન છે અને અમારા પરિવારમાં કોઈને લગભગ શેની હતી બધાની સમય અનુસાર ખેડૂ હતા, ઈ બધું પૂરું થઈ ગયું. હવે કઈ કોઈ પાસે ખેતી છે નહીં, પણ આ ધંધા છે તે હાલ્યા રાખે, વાંધો હાલતો. એટલે ઈ બાજરો જોયો. બાજરો જોયો એટલે મહારાજે કીધું, કારણ કે મહારાજ છે ને પોતે સ્ફૂર્તિલા હતા. કેવા હતા? આળસુ નહોતા.
એટલે મહારાજે કીધું આ કાર્તિક મહિનો બેહી ગયો અને ક્યાં અરસુડાનો બાજરો ઉગ્યો છે. હું કીધું આ ક્યાં અરસુડાનો બાજરો છે? મૈયારામ ભટ્ટ ભેગા હતા. મૈયારામ ભટ્ટ કે મહારાજ રાજી રહેજો, આ મૈયારામ ભટ્ટ અરસુડો છે ને એનો બાજરો છે. અરે મહારાજ ક્યાં કાર્તિક મહિનો વયો ગયો, આ તારે બાજરો લડવો નથી? મહારાજ વાત સાચી, પણ દીનાનાથ ભટ્ટ આખો દી ધ્યાનમાં હોય. એને એક ભાઈ હતા દીનાનાથ ભટ્ટ. ઈ દીનાનાથ ભટ્ટ તો મહારાજ આખો દી ધ્યાનમાં હોય. અને મહારાજ હું તો આખો તમને ખબર હશે ગઢડા જો તમારી ભેગો પડ્યો પાથરો હોવી તમારી સેવામાં હોય મહારાજ. હવે બાજરાનું કામ બાજરું કરે ને અમે અહીંયા ક્યાં ખાધે દુખી છે, હું તમારે ત્યાં ખાઈ લઉં. દીનાનાથ ભટ્ટ એની રીતે ખાઈ લે. પછી અમારે ઉપાધિ હું મહારાજ એ ઊભું હોય તો ઉકે, ખાવું હોય તો થાય, ન થાય તો જય સ્વામિનારાયણ. આને ભગવાનના ભગત કહેવાય. જેને જેનો આશરો એને એની લાજ હોય ભાઈ. મેં કાલે કીધું તું ને કે તમને નીમ હોય કે ભગવાનના મંદિરમાં મારે અડધી કલાક માળા કરવી, ઈ નીમ કરીને જાવ ને તો વાહ ધંધો દેનારો તો ભગવાન હોય ને. ઈ દીનાનાથ ભટ્ટને દેતો હોય તો મને તમને ન દે, પણ નિયમમાં રહેતા હોય ઈ ભગતની વાત કરું હો. આજ્ઞામાં રહેતા હોય ખરેખર ભગવાનમાં હેત હોય, ખરેખર ભગવાનનો જ આશરો એની વાત કરું. બાકી પછી કાલ બધા લાય સાંભળી કે ભગત તો કહેતા હતા ભજન કરો તો ધંધો ઈ ગોતી દે, તો એમ ઈ પુરુષાર્થ તો આપણે કરવો જ પડે. શું કરવું પડે? પુરુષાર્થ વિના કાંઈ થાય નહીં. કારણ કે ભજનમાં પુરુષાર્થ આવે. પુરુષાર્થ રૂપી ભજન આપણે કરવું પડે. મહારાજે કીધું ઉભા રહ્યો. સુરા ખાચર ને દાદા ખાચર ને બધા ભેગા હતા. મહારાજ કે ઓલા ગામે જવાનું કેન્સલ, બધા નીચે ઉતરો ને હાલો મૈયારામ ભટ્ટની વાડીમાં. ઈ વાડીમાં ગયા. મૈયારામ ભટ્ટ કે મહારાજ હું કરું? ઈ બાબત તમે જોયા રાખો, તમે ટાઢો પવન ખાઓ. કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન કે મૈયારામ ભટ્ટ હવે તમે વડલે બેન ટાઢો પવન ખાઓ, હવે તમારે કઈ કરવાનું? સુરા ખાચર કે મહારાજ કરવાનું શું છે? સુરા ખાચરે પૂછ્યું, મહારાજના મિત્ર હતા ને. મહારાજ કે સુરા ખાચર કે મહારાજ કરવાનું છે. મહારાજ કે આ બાજરો લડવાનો. અરે સુરા ખાચર કે મારી વાડીમાં કોઈ દી નથી લડ્યું અને આ મૈયારામનો આપણે લડવાનું. કે મહારાજ કે આ લડવાનો છે, થઈ જા તૈયાર, હુંય લડવાનો છું. તારો બાપ હુંય લડું તો તારે ન લડવો પડે? હાલો દાદા ખાચર. દાદા ખાચર કે હા મહારાજ. ઈ સુરા ખાચર ને ઈ બધા માંદલા ખાચર જેટલા હરિભક્તો હતા સંતો હતા બધાને મહારાજે કામે લગાડી દીધા. બાજરો આખા દીમાં લડી નાખ્યો. હું કરી નાખ્યો? મૈયારામ ભટ્ટ કે મહારાજ તમે મારી વાડીમાં કામ કર્યું, મને કેટલું પાપ લાગશે. પાછા તમારો મગજ એવો, અમારે તમને કઈ કહેવાય નહીં. ધણીના દલીલ કોણ કરે? મહારાજ કે સાંભળો, જે અમારી હાટુ સમય કાઢે ને સ્વામિનારાયણ ભગવાન કેનો બાજરો મારે લણવો પડે. બાકી તો હું મારી જાતને માફ ન કરી શકું. હિસાબ તો કરો. ભગવાન સ્વામિનારાયણ માણા વદરમાં બાજરો લણે ભાઈ. ઈ મૈયારામ ભટ્ટ એ ભગવાનના ભગત હતા. આપણે ભગવાનના ભગત જ છીએ, પણ ફેર કેટલો છે? એને ભગવાનનો પૂરો આશરો હતો. મારે તમારે જે લલો ચપ્પો હાલે છે, શું હાલે છે? મારે તમારે જે લલો ચપ્પો હાલે એટલે ભગવાન આપણો બાજરો લડવા નથી આવતા. કેમ ન આવે ભગવાન? સ્વામિનારાયણ ભગવાનને આવવું પડે, આમંત્રણ ઉતરવા દેવું પડે. કારણ કે આપણામાં કઈક ઘટતું હોય. છોકરાઓને પરીક્ષા આવે ત્યારે બીતા બહુ હોય. છોકરાને છોકરીઓની પરીક્ષા આવે ત્યારે બીતા બહુ હોય, ટેન્શનમાં હોય. શું હોય? ટેન્શનમાં હોય. પછી મા બાપ પૂછે ભાઈ ટેન્શનમાં કેમ છો? તો કે વાર્ષિક પરીક્ષા આવી ગઈ, બોર્ડની પરીક્ષા છે, આમાં નાપાસ થાવ તો આખું વર્ષ. મા બાપ કે એમાં ટેન્શન લેવાની જરૂર છે? આખું વર્ષ તમે ભણ્યા છો ને. ભણ્યા છીએ પણ ગણ્યા નથી. હું નથી આપણે ભણ્યા છીએ. અમે મા બાપને શું કે અમે ભણ્યા તો છીએ પણ ગણ્યા નથી. કારણ કે કોઈ દી કઈ લખવામાં ધ્યાન દીધું ન હોય એટલે ચિંતા હોય. બાકી આખું વર્ષ જે ભણ્યો હોય તો પરીક્ષાની રાહ જોઈને બેઠો હોય. હું કે ભલે આવી જાતી, હું કે ભલે આવી જાતી, બધું યાદ છે, ટ્યુશનમાં ગયા છે, અમે વાંચ્યું છે, આખું વર્ષ અમે ધ્યાન દીધું છે. પરીક્ષાનો બાપ આવે તો અમને કઈ ફેર ન પડે. ઈ કોણ બોલી શકે કે જેને આખું વર્ષ વાંચન કર્યું હોય ઈ અને બેઠા બેઠા ભગવાન અક્ષરધામમાંથી તેડવા જ આવશે, મને તેડવા આવવું જ પડે. ઈ કોણ કહે કે જેની આખી જિંદગી ભગવાન માહે ખપાવી નાખી હોય અને ભગવાનના આશરા સિવાયને બીજી વાત ન કરી હોય અને ભગવાનની જ આજ્ઞામાં આખું જિંદગી ગઈ હોય ને ઈ આ વાત કરીએ. કે એક વૃદ્ધ દાદા છે અમદાવાદમાં, ધામમાં વયા ગયા. મેં ક્યાંક વાત સાંભળેલી હતી. ઈ દાદાની ઘરે સંતો પધરામણી કરવા ગયા. સંતોને પાર્ષદો પધરામણી કરવા ગયા. દાદાની ઉંમર 80 વર્ષની. કેટલાને હાથમાં માળા લઈને બહાર ખુરચી નાખી બેઠા હતા. જેવા સંતો અંદર ગયા હતા દાદા રાજી થઈ ગયા. ઓહો મારી ઘરે સંતો. કારણ કે આખું ઘર સત્સંગી હતું અને સત્સંગી હોય એની ઘરે સંતો નહીં આવે ને. એટલે ઘરમાં ગયા ને તેમાં એક પાર્ષદ હતા. એ પાર્ષદે દાદાને એમ કીધું, દાદા કેટલા વર્ષ થયા? તો કે 80 વર્ષ થયા. 80 વર્ષ થયા મારા. તો કાન ને હાથ કે બધું હાલે છે દાદા. કે હું કે હાલે? પાર્ષદ ને કે મારું બધું હાલે છે. હું હાલે છે? કાને હાલે છે, હાથે હાલે છે, પગે હાલે છે, બધું હાલે છે. પાર્ષદ કે તો ભજન કર્યા રાખજો. કે હવે સમય બહુ ઓછો છે, ભગવાન તેરી જાય. દાદા કે હું બોલ્યા? હું કીધું? હું બોલ્યા?
તો કે હવે સમય ઓછો છે, મહારાજ તેડી જાય, ભજન કર્યા રાખજો. અરે ઈ તો તમે નહીં કહો તો ભગવાનને તો 7 વખત તેડવા આવવું પડશે. મને હું કેટલી વખત તેડવા આવવું પડશે? હું કહું ત્યારે મને તેડવા આવવું પડે. કારણ કે મારી ઉંમર 11 વર્ષની હતી ને, તેથી મેં ગાયડા વગરનું પાણી નથી પીધું, અને ભગવાનની એકોય આજ્ઞા મેં આજ 80 વર્ષ થયા, 69 વર્ષ મારા વહી ગયા, અત્યાર સુધી મેં ભગવાનની આજ્ઞા બહાર કઈ કામ નથી કર્યું. ઈ તો હું કહું ને પાછળ, ત્યારે મને ભગવાનને તેડવા આવવું પડે. કારણ કે હું મારી પાસે આખી બાહેંધરી છે કે મેં ભગવાનની આજ્ઞા કોઈની લોહી પી. આ કોણ કહે શકે કે જેની આખી જિંદગી ભજન કર્યું હોય, ભાઈ ભગવાનની આજ્ઞામાં રહ્યા હોય, એને પછી કોઈના આશીર્વાદની જરૂર ન પડે. એનું કારણ છે કે ભગવાનની આજ્ઞામાં રહ્યા હોય, ભગવાનમાં એનું જીવન હોય, ભગવાનની યથા યોગ્ય આજ્ઞા પાળતા હોય, પછી તો સામેવાળાને આશીર્વાદ ન દેવાના હોય, એની મેળે મેળે નીકળી જાય. શું થાય? એની મેળે. એટલે હું ઘણી વખત કહું ને કે કોઈના આશીર્વાદના પાત્ર બનજો. કોઈ સામેથી આશીર્વાદ દે એવી પાત્રતા રાખજો. ઈ પાત્રતા ક્યારે આવે? જ્યારે તમે તમારા બધાય અવગુણ તમારા જીવમાંથી કાઢો, ત્યારે કોઈ સામેવાળો વ્યક્તિ રાજી થાય અને તમને આશીર્વાદ ન દેવાય. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં લખે ને, બોલે છે કે અમુક અમુકને તમારે આશીર્વાદ ન દેવાય તો એની મેળે મેળે નીકળી જાય. શું થાય? અમારે કોઈને ન દેવા હોય તો એની મેળે મેળે આશીર્વાદ નીકળી જાય. પાત્રતા એવું બનવું પડે, ભગવાનનું ભજન એવું કરવું જોઈએ, અને ભગવાનની આજ્ઞા એવી રીતે પાડો ને કે ભગવાનને આશીર્વાદ ન દેવાય તો અક્ષરધામમાંથી અભયચિંત દીધા રાખે અને દીધા રાખે. કેતા ભગવાનનો મહિમા. મહારાજ છે ને, મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવામાં રહેતા. હું રહેતા અખંડ ભગવાનની સેવામાં રહેતા. પણ મૂળજી બ્રહ્મચારી ઘોડા ગો કેવા હતા? હાવ ઘોડા. એટલે મૂળજી બ્રહ્મચારીને મહારાજે આજ્ઞા કરી કે હવે પછી તમારે ડોહ્યું એટલે વાતું ન કરવી. ડોહ્યું એટલે સ્ત્રી ભગતો, એની હવે તમારે વાતું કરવી નહીં. તમારે થાળ લેવા જાવ ને તો હવે તમારે બીજાને મોકલી દેવાનું. હવે તમારે ડોહ્યું એટલે વાતું ન કરવી. મહારાજ સ્ત્રી ભક્તોને ડોહ્યું કહેતા. શું કહેતા? હવે તમારે ડોહ્યું એટલે વાતું ન કરવી. મૂળજી બ્રહ્મચારી હાવ ઘોડા બિચારા. કેવા? હાવ ઘોડા. મૂળજી બ્રહ્મચારી કે હા મહારાજ, આજથી આ નિયમ પાકો. હવે હું બૈરાએ વાત નહીં કરું મહારાજ. હારું મહારાજ કે ધ્યાન રાખજો, વાત ન કરતા. મૂળજી બ્રહ્મચારી કે હા મહારાજ, નહીં વાત કરું, તમે ઉપાધિ કરો. ઈ બીજે દિવસે હવારમાં મહારાજ સભા કરીને બિરાજમાન હતા દાદા ખાચરના દરબારમાં. કેમાં? મહારાજ લીંબુતરીએ ભગવાનની વાતો કરતા. ત્યારે તો મંદિર બન્યું નહોતું, આ બધી ત્યારે તો એ બધી વ્યવસ્થા હોય. અને મૂળજી બ્રહ્મચારી ઘેલે નાવા ગયા. ક્યાં ગયા? મહારાજ સભામાં હતા અને ઘેલે નાવા ગયા. ઘેલેથી નાઈને આવતા હતા, અને અંદર આવ્યા. એ દરબારગઢમાં જ્યારે આવવાની તૈયારી કરતા હતા ને, તો કોઈક સ્ત્રી ભગત એને એમ કીધું કે મૂળજી બ્રહ્મચારી તો કે આજે કે ભગવાનને અમારો થાળ જમાડજો. હું કીધું? ઘોડા હતા મૂળજી બ્રહ્મચારી. એટલે સ્ત્રી ભગતે હું કીધું? સ્ત્રી ભગતને તો ખબર નથી કે મહારાજે નિયમ દઈ દીધો છે. એટલે સ્ત્રી ભગતે એમ કીધું કે મૂળજી બ્રહ્મચારી, જય સ્વામિનારાયણ, આજે છે ને અમારો થાળ ભગવાનને જમાડજો. હોય કે મૂળજી બ્રહ્મચારી કે મને મહારાજે નિયમ આપ્યો, તમારે યારે બોલો માં કે મારે બૈરાએ બોલવાનું. બૈરાએ આ વાત હાલતી હતી, મહારાજ સભામાં સાંભળતા હતા. મહારાજ દાંત કાઢી ઢગલા થઈ ગયા. મહારાજ કીધું અમારા મૂળજી બ્રહ્મચારી હાવ ઘોડા છે. એટલે ઘોડા રહ્યો તો ભગવાન રાજી. મૂળજી બ્રહ્મચારી સ્ત્રી ભગતને હું કીધું કે તમે મારી વાતું કરો માં કે મને મહારાજે ના પાડી, આપણે વાતું નહીં કરવાની. મને મહારાજે નિયમ આપ્યો. મહારાજ કે અમારા મૂળજી બ્રહ્મચારી ઘોડા ને ઘોડા રહ્યા. કેતા ભગવાન આવી જ્યારે લીલા કરતા, ભગવાન બહુ હસાવતા હો. મેં આની પહેલા કીધું હતું 2-4 દિવસ પછી જાય ને પછી આપણે રમૂજ ઉપર એક સભા કરવી છે. કેવી છે? મહારાજે જે રમૂજ કરી, મહારાજે જે બ્રહ્માનંદ સ્વામી ને સુરા ખાચર ને ઘણી વખત એકાદ બે પરચા ગોપાળાનંદ સ્વામી છે, આપણે એક સભા કરવી કે આખી સભામાં દાંત જ કાઢવાનું. હું કાઢવાના? પણ મહારાજની જે લીલા છે, મહારાજે જે મનુષ્ય લીલા કરી, જેને આપણે લીલા કહીએ, શું કહેવાય? ભગવાન કરે ને એને લીલા કહેવાય, અને આપણે કરીએ ને એને ક્રિયા કહેવાય. શું કહેવાય? આપણે કરીએ ને ક્રિયા કહેવાય. ભગવાન જે કરે ને એને લીલા કહેવાય. મનુષ્ય અવતારે આવી અને કદાચ ગમે એવી ક્રિયા કરે પણ એ લીલામાં ખપે. શું ખપે? અને આપણે કદાચ ગમે એટલી ક્રિયા કરીએ, ક્રિયામાં જ રહે. આપણે લીલા કરવા જાય તો લીલા થાય આપણાથી ક્રિયા થાય. આપણે ક્રિયામાં ભગવાનનું ભજન કરતું રહેવાનું. શું કરતું રહેવાનું? ભગવાનના ભજન સિવાય બીજું કાંઈ આપણે કરવું નથી, એવો આપણે સંકલ્પ રાખવાનો. એ સિવાય આપણે કાંઈ સંકલ્પ કરવાનો, કારણ કે જેવાય રહે તેવું થવું પડે. શું થવું પડે? સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો. શું કર્યો? કે મારે આ મૃત્યુ લોકમાં, ફાટલા લોકમાં જાય, અનંત જીવને મારે અક્ષરધામમાં લઈ જવા છે. એટલે મહારાજે મુક્તોને કીધું, આ સંતોને કીધું કે હાલો અમારી ભેગા હાલો. સંતોને મુક્તો કે મહારાજ ઈ તો તમે એકલા જઈને કરી શકો ને? તો કે એવું છે, આ મૃત્યુ લોકમાં માયાનું બંધન છે, આ માયામાંથી બધા નીકળે કેમ? એટલે આપણે એને જેવું થવું પડશે. શું થવું પડશે? એના જેવું એટલે મનુષ્ય થવું પડશે.
એમનામાં નીકળે એમ નથી. આ માયાનું બંધન જ એવું છે કે આ બધા એટલા ઘરી ગયા છે કે આપણે હામે એવું થવું પડશે ત્યારે આ બધા નીકળશે. એક ચરિત્ર છે, એક પતિ પત્ની, ગામના પતિ પત્ની ઈ બીજે ગામ જતા હતા ગાડાની અંદર. કેમાં? અને એક એની ભેગો 2-3 વર્ષનો છોકરો હતો પોતાનો. એટલે ગામ જતા હતા, બીજે ગામ જતા હતા, એટલે રસ્તામાં એક ઝાડ આવ્યું. એટલે એની ઘરવાળી કીધું આપણે અહીંયા જમણવાર ભેગું જમવાનું બધું લીધું હતું, થેપલા ને શાક ને. એનો ઘરવાળો કે હારું. ઈ બે માણસ ત્યાં ભગવાનને પ્રાર્થના કરી અને જમવા બેઠા. એ જમતા હતા એમાં છોકરો રમતો એક બખોલિયું હતું ને, બખોલિયું 7-8 ફૂટ ઊંડું બખોલિયું હતું, જેમાં કોઈ માણા ન જઈ શકે. પણ આવડું કોઈ નાનું છોકરું હોય ને, 2-3 વર્ષનું છોકરું બખોલિયામાં વયું ગયું. શું થયું? અને જેમ ઉપર આવવાની ટ્રાય કરે ને એમ નીચે ઉતરતું જાય અને રાઈડ પાડવા માંડ્યું. એના મા બાપ તરત ઊભા થઈને ગયા, જોયું તો બખોલિયામાં છોકરું હતું. હવે હાથ જાય એમ નહોતો, આ છોકરો ગયો એવડું જ બખોલિયું હતું. એટલે કોઈ અંદર તો ઉતરી શકે નહીં, કોઈ અંદર ઉતરી શકે નહીં. છોકરો બહુ રડે, જેમ ચડવાની ટ્રાય કરે ને એમ ઉતરતો જાય. એના મા બાપ બિચારા ટેન્શનમાં આવી ગયા કે આ છોકરાનો હમણાં શ્વાસ બંધ થઈ જાય, અમારે શું કરવું? એક વૃદ્ધ માણસ ત્યાંથી નીકળો અને એને પૂછ્યું કે બાપા મારે શું કરવું? આ છોકરો મારો આવી રીતે બખોલિયામાં વયો ગયો. એટલે બાપાએ સલાહ આપી કે બાજુમાં ગામ છે, ત્યાંથી આના જેવા 5-6 છોકરા ગોતી આવો. કેટલા ગોતી આવો? આના જેવડા 3 વર્ષ ને 4 વર્ષ ને 5 વર્ષના 5-6 છોકરા બોલાઈ આવો. એના મા બાપ હોતા અને 5-5, 6-6 વર્ષના છોકરા આ તમારો છોકરો જોઈને એમ એને રમાડો. શું કરો? એને રમતા મૂકી દો. તો કે પછી શું થાય કે તમે લઈ આવો તો ખરી. ઓલો બાજુના ગામમાં જઈ જેને નાના છોકરા હતા એના મા બાપને બધા લઈને 5-6 છોકરાને ખાબુચિયા પાસે, આ બખોલિયા પાસે રમતા મૂક્યા. ઈ રમતા મૂક્યા ને એટલે ઓલો જે અંદર હતો ને ઈ ધીમે ધીમે રમવાની લાલચે કરી અને ઓરો આવતો ગયો. જેવો ઓરો આવ્યો ને તેના બાપાએ ખેંચી લીધો. શું કર્યું? કહેવાનું ઈ સ્વામિનારાયણ ભગવાનનું કે જેવા હોય ને એની હારે એવા થાઓ ને તો જ આ બધા આપણે ખેંચાય. એટલે આપણે અત્યારે બધા બખોલિયામાં છીએ. કેવા છે? એટલે સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય થઈને આવ્યા, ઈ સંતો મનુષ્ય થઈને આવ્યા અને આપને બધાયને ખેંચી અને અક્ષરધામમાં લઈ જવાના છે. ક્યાં લઈ જવાના છે? કારણ કે આ ખાબોચિયામાં છીએ આપણે અત્યારે. કેમાં છીએ? વાતો આપણે ગમે એટલી કરી નાખીએ, પણ પછી આપણે પાડીએ કે નથી પાડતા ઈ મોટી વાત છે. આપણે કથા વાર્તા સાંભળી લઈએ છીએ, પણ કથા વાર્તા પછી ઘરે ઉતારીએ કે નથી ઉતારતી. મેં કાલે વાત કરી, એક સંતે બહુ સારી સભા કરી અને સંતે સભા પૂરી કરી તો હરિભક્તો બધા હાર પહેરાવા આવી ગયા. અને હરિભક્તો હાર પહેરાવતા બોલે કે સ્વામી જામો પડી ગયો, જામો. અને ત્યારે સ્વામી બોલે જામો તો પડ્યો પણ કઈ ફેર પડ્યો? શું થાય? જામો તો પડ્યો જ છે પણ કઈ ફેર પડ્યો? કેતા ભગવાનની આ સભા છે, ભગવાનની કથા વાર્તા છે, આમાંથી જો પરિવર્તન ન આવે તો એનું કોઈ પરિણામ ન આવે. નટુ બાપા ઘણી વખત કે પરિવર્તન વિના પરિણામ ન આવે. અને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બોલે છે કે કથા વાર્તા વિના હારા ગુણ ન આવે. અને જેને કથા વાર્તાનો જોગ ન હોય, જોગ જ ન હોય, એને કોઈ દી હારા ગુણ આવે એવું તમારે કોઈ દી સમજવાનું નહીં. કારણ કે આ કથા વાર્તા છે, હરીસો છે. કેવો છે? આ હરીસો છે. આ તમારી સામે ઊભો રહી જાય. શું થઈ જાય? આ તમારી સામે ઊભો રહી જાય. તમે જેવા છો એવા તમને આમાં દેખાડે. આમાં કાંઈ સેલ્ફી લેવાની જરૂર ન પડે. આમાં કદાચ લાખો રૂપિયાના કેમેરાની જરૂર ન પડે. તમે જેવા છો. બાકી કેમેરામાં એવું હોય, શું હોય? ઓછા ભાવનો કેમેરો હોય તો એવા ફોટા આવે. પછી 20,000 ની ઉપરનો મોબાઈલ હોય તો તમે જોતા નથી, જીબડી બહાર કાઢીને ઘણી વખત આપણે તો હકસે વાપરતા નથી, પણ તમે ઘણી વખત જો સેલ્ફી લેતા હશે. કેવી રીતે લેતા હશે? કા જીભ બહાર હશે, કા મોઢું બહાર હશે, એવી રીતે સેલ્ફી લે. પાછા ઊંચા મોબાઈલમાં લેવાના. કેમાં લેવાના? તો જ એમાં મોબાઈલ હારો. પણ એમાં ફેર પડી જાય. તમે કદાચ 40,000 ના મોબાઈલમાં કદાચ મોઢું લ્યો તો કદાચ તમારો ઈ કેમેરો તમને કદાચ હારો દેખાડે, પણ ઓરિજિનલ અરીસામાં જાવ તો તમે જેવા છો એવા દેખાડે કે ન દેખાડે? તમે કદાચ HD વિડિયો શૂટિંગ ઉતારી, HD નો વિડિયો અત્યારે નીકળે ને, ઘણા એમ કે HD માં કેસેટ બનાવી કે સાદા બનાવી. તો આપણે એમ કે HD માં, તો કે HD માં શું પેપર? તો કે એમાં ક્યાંય મોઢા ઉપર કોઈને કદાચ ગમે એવા ડાઘ છે તો આવશે ને હીરો જ લાગે. કેવો લાગે? અને બધાય તમે જોવો ફોટા પાડે પછી એના જ ફોટા જોતું હું કેવો લાગુ. ખરેખર ફોટા અંદરના પાડવાના છે કે આપણે અંદર કેવા છીએ. બધાય બહાર પાડે છે. એ પોતાનો ફોટો લઈને રાજી થતો હોય. શું થતો હોય? થાય કે ન થાય? આવી ટેવ બધાયને હોય. આમાં કોઈ એમ મેસેજ ન નાખતા કે એવી ટેવ મન નથી. આવી ટેવ બધાયને હોય. એમાં અમારા ભાભર વાળાને તો બહુ છે. અમારા રમેશભાઈને નહીં, એ મોબાઈલમાં ફોટા પાડીને જોયા રાખે. શું રાખે? રાજી રીતે અમારા ભાભરનો ડાયરો. આજે અમારી વાત થઈ તો કહેતા હતા કે સભામાં બધાને એમ કહેજો કે ભાભરના સત્સંગ સમાજના બધાને જય સ્વામિનારાયણ. ભાભરથી કેવડાવ્યું મારા લાલભાઈ છે, ગોપાભાઈ છે, રમેશભાઈ છે, વિનુભાઈ છે, મહેશભાઈ, ઘણા હરિભક્તો છે. એ બધાએ આજ બધાને લાઈવ સાંભળે, એ બધાને જય સ્વામિનારાયણ કેવડાવ્યું છે. એટલે કહેતા ફોટા પાડવા છે તો અંતરના ફોટા પાડો. કેના પાડો? અંતરના ફોટા પાડો.
આપણા અંતરમાં જે મેલ પડ્યો છે એના ફોટા પાડો. તમે ઘણી વખત જો ફોટા ફેસબુકમાં ને ઘણી વખત જોતા હોય તો કેવા ફોટા મૂક્યા, આપણે તો કે આને શું થયું, આમ કઈ એવો રોગ થઈ ગયો, પછી આપણે કોકને પૂછીએ કે આ કેમ છે, પછી સ્ટાઇલ છે તે ફોટો પાડવાનો. અરે મરે મરે હવા ફોટા, કેની કંઠી આપણે છે, આપણે કેના દીકરા છીએ, આપણું કુળ કયું છે, એટલું તો મનોમન વિચારવું જોઈએ. આવો વિચાર આવી જાય ને અને પછી જો એમાં ગુણ ન આવે તો સમજી લેવાનું એને પછી કોઈ દી ગુણ ન આવે. સ્વામિનારાયણ ભગવાન દેખાય એવા કપડા ન પહેરે, મારો આશ્રિત હોય ઈ તો ચુસ્તપણે નિયમનું પાલન કરે, ઈ જ મારા હોય, બાકી મારા ન હોય. કેતો ખરા ભગવાન આપણા મંદિરોમાં બોર્ડ મારવા પડ્યા, ચોપડી મારી પડી કે આવા કપડા પહેરી સ્ત્રી ભક્તોને ન આવું, આવા કપડા પહેરીને પુરુષ ભક્તોએ અંદર ન આવું. બરગુડા પહેરી મંદિરમાં જાઓ અને ભગવાન તમારી પર રાજી થાય એવું તમારે કોઈને સમજવા નહીં. આવી ટેવ કોઈને હોય તો કાઢ નાખજો. મંદિરને વિશે જાઓ ત્યારે આખા કપડા હોવા જોઈએ. પુરુષો એને માથે પહેરીને એટલે કે ટોપી પાઘડી પહેરીને દર્શન કરવા જવાતા નથી, અને સ્ત્રી ભગત હોય એ માથે ઓઢા વિનાના દર્શન કરે તો મેદાનમાં બગીચામાં આટો મારવા જાય એનું જે પુણ્ય થાય છે એને પુણ્ય મળે છે, બાકી એને પુણ્ય બીજું કઈ મળતું. કારણ કે મર્યાદા હોય. શું હોય? આપણે એક આપણા પરિવારમાં આપણાથી કોઈ મોટું હોય એની મર્યાદા રાખીએ કે નથી રાખતા? તો આ તો મોટાનોય મોટો છે, આ તો દેવનોય દેવ છે, આ નાથનો નાથ છે, એની મર્યાદા તમે નહીં રાખો તો તમે મર્યાદા રાખશો કે નહીં ભલામાં? આ સત્સંગમાં ભગવાનનો અપરાધ ન થાય એટલે આ વાત કરી. હું કરી બહાર તમે જે રીતે વર્તતા હોય પણ ભગવાનના મંદિર હોય ત્યારે સ્ત્રી ભક્તોએ તો ખાસ માથે ઓઢા વિનાના દર્શન થાય, માથે ઓઢેલું જ હોવું જોઈએ. અને પુરુષ ભગત ટોપી પહેરી અને માથે પાઘડી હોય, પાઘડીનો જમાનો તો વહી ગયો, પણ કદાચ ટોપી પહેરીને દર્શન ન કરી શકે, એનું માથું ખાલી હોવું જોઈએ. અને બૈરાનું માથું કોઈ દી ઓઢા વિના ન હોવું જોઈએ, તો જ ભગવાનને રાજી થાય. ભગવાનને રાજી કરવા માટે પોચા નિયમ છે, પણ આપણે નિયમ નથી પાડી શકતા, જેને લઈને આગળ જતા એ નિયમ બહુ મોટા થતા જાય છે અને ભગવાનનો આપણી પર ખૂબ રાજીપો થાય છે. ઘણા એમ કહે છે કે અમારા ક્યાં કર્મ હશે કે જેને લઈને આ ઘટના હોય, પણ ખાડો આપણે જ ગાયડો હોય છે, ખાડો આપણે જ ગાયડો હોય છે, પછી પડવાનો વારો પણ આપણે આવે છે. એના કરતા ભગવાન એટલે હું કાંઈ નહીં કહું છું કે 11 શ્લોક ખાલી શિક્ષા પડે એ તમે પૂજા ન કરો તો હાલશે, માળા નહીં કરો તો હાલશે, મંદિરે જાવ હોય તો જાજો, પણ 11 શ્લોક શિક્ષાપત્રીના ખાલી પાડવા માંડશો ને તમે તોય ભગવાન તમારી પર રાજી થઈ જાય. તમે મંદિરે જાવશો, ભગવાનની સેવા કરો છો, એની સામે નિયમ પાળતા નથી તો હિસાબ શું થાય? ખાલી નિયમ પાળવા માંડો ને મારા નટુ બાપા ઘણી વખત આજ્ઞા મારીને 2 માળા કરાય. કેટલી કરાય? કલાક મંદિરમાં પડી રહીને આજ્ઞામાં ન રહે તો પસા માળા કરતા તો એનું પુણ્ય મળે? એ તો ન જ મળે તો સીધી વાત છે. પણ ભગવાનની આજ્ઞા મારીને ખાલી 5 માળા કરો તો ભગવાન રાજી. આપણે આજ્ઞામાં ન હોય પછી મંદિરમાં જઈને 100 માળા કરીએ તો હાલે? આપણે માથે ટોપી પહેરીને જાય અને ભગવાન પાસે સ્વામિનારાયણ 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 કરીએ તો ભગવાન સાંભળે? એ આમી નો સાંભળતા, ટોપી પહેરીને સાંભળે? આમ તો સાંભળતા જ ન હોય. નિયમમાં કદાચ રહેવાની ટ્રાય કરતા હોય તો સાંભળતા તો ન હોય. હવે હાવ નિયમ બહાર હતા એટલે મહારાજે કીધું, મેં કીધું એમ કદાચ ન કરો તો હાલે, પણ મેં જે નથી કરવાનું કીધું એ તો કરતા નહીં. જે મેં તમને કીધું છે એ કદાચ ન કરો તો એ તમારો પ્રશ્ન છે મહારાજ કે, પણ સ્વામિનારાયણ ભગવાન કે મેં જેની ના પાડી છે એ તો કરોમાં. કેતા આપણે ભગવાનને રાજી કરવાના છે. આ સભા સત્સંગથી આપણે ભગવાનના નાના નિયમ પાળવાની ટ્રાય કરવાની છે. આ રોજ આ કઈ રાયડું પાડીને નીકળી જાય પછી આમાં બધાના મેસેજ આવે કે બહુ સારી સભા છે, બહુ બળવાળી સભા છે. મને ઈ મુખ્યપણું નથી લાગતું. મને મુખ્યપણું એ લાગે છે કે કેમ કરીને તમે 2 માળા કરતા હોય એ 5 માળા કરતા થાવ, કેમે કરીને તમે ભગવાનની આજ્ઞામાં. કારણ કે ભગવાનની આજ્ઞામાં જે રાજીપો છે, ભગવાનનું જે સુખ છે, ભગવાનનો જે અતિશય એના ઉપર અમિદ્રષ્ટિ થાય છે એ તમે વર્ણવી જ ન હોગો ભાઈ. એટલે ઘણી વખત કહું છું કે ગોળ ખાનારાને ખબર હોય ગોળ કેવો મીઠો હોય, કાયત્રા ખાનારાને ખબર હોય કે કાયત્રો કેવો ખાટો હોય. ભગવાનની આજ્ઞામાં રહેતા હોય ને ભગવાનના ભક્તોને ખબર હોય કે મોજ કેવી હોય, એટલે કહીએ છીએ. કેવું નથી પણ છતાં કહીએ છીએ એનું કારણ કે આમાંથી જો કોકને કઈ ટકોરો લાગી જાય. આ સંત તુલસીદાસની વાત છે ને, પોતાના બૈરાનામાં એટલો હેત હતો એને કે પોતાના બૈરાને મળવા પૂર આવી ગયું તો પૂર ટપીને ગયો. ઈ દોયડા કોબરા નાગ હતો, ઈ કોબરા નાગનું દોયડું બનાવી અને એની બાઈને મળવા ગયો અને એની બાઈએ ખાલી એટલો ટકોરો માર્યો કે જેટલો હેત તે મારામાં કર્યો, આ કોબરા નાગને તે દોયડું બનાવ્યું, આ પૂરની નદીઓ ટપીને આવ્યો, એટલો હેત તે ખાલી રામમાં કર્યો હોત ને તો તને પ્રગટ ભગવાન મળી જાત. આ ટકોરો લાગી ગયો અને સંત તુલસીદાસ પછી તો ઘટના એવી થઈ કે ચિત્રકૂટમાં ઈ સંત તુલસીદાસ ચંદન કહે અને તિલક રઘુવીર કરવા આવે. હિસાબ તો ખાલી પ્રેમ બદલાવી નાખ્યો. હું તમને કહું એટલા ટકોરો મારું છું. ફેર પડવાનો હોય છે ને પડી જાય, નહીં પડવાનો હોય ને કદાચ ઈ ગમે એમ કરશે તોય નહીં પડે, પણ ફેર પાડવો કે ન પાડવો ઈ પાછી ઈચ્છા ભગવાનની હોય. શું હોય?
તમારું ન્યા ક્યાંક જમા પડ્યું હોય, તમને કદાચ સંકલ્પ થાય કે મારે હવે ફેર પાડવો છે, પણ છતાંય ફેર ન પડે, એનું કારણ સમજી લેવાનું કે હજી ભગવાન આપણાથી લાખો ગામ દૂર છે. ક્યાં છે? પણ શુભ સંકલ્પ કરવાનું બંધ ન કરો તો ભગવાન ગમે ત્યારે. અમારા નટુ બાપા ઘણી વખત કે તમે ભૂલા પડી ગયા છો, 1000 કિલોમીટર હાલી ગયા છો, પણ પાછા જો વળશો તો આજ ની તો કાલ, કાલ ની તો પરમધામે તમે પાછા પોતાના ગામ આવશે. પણ ન્યાયના ઉભા ઉભા અફસોસ જ કર્યા રાખો કે 1000 કિલોમીટર આકાશે હાલીને કેદી પૂછશો તો તમે કોઈની પૂગી ન શકો. પણ રોજ 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર હાલો તો એક સમય એવો આવે, વરસ, 2 વર્ષ, 5 વર્ષ પછી તમે પાછા તમારા ગામ પૂગો અને પૂગો. પણ હિંમત ની હારવાની. મહારાજે કીધું ને, મારો આશ્રી જાગે ત્યાંથી હવાર કરે. ક્યારે કરે? કદાચ આવી ટેવ હોય, કદાચ આપણે એવી આજ્ઞા બહાર કપડા પહેરતા હોય, કદાચ આપણે આજ્ઞા બહાર વર્તતા હોય, તેવો સંકલ્પ કરવો, જાગે ત્યાંથી હવાર. આપણે એમ નથી કહેતા કે ઓલા, પણ મહારાજ એવા દયાળુ છે કે તમે કઈ ખરાબ કર્મ કર્યા હોય, તમે કઈ ખરાબ રીત કરી નાખી હોય અને ભગવાન પાસે સંકલ્પ કરીને મૂકી દો અને મહારાજને કહો, મહારાજ આજ પછી એવા ઘટના નહીં કરાય, હે કૃપાનાથ તમે મારી પર દયા કરજો, હું તમારી આજ્ઞામાં રહું એવો હું સંકલ્પ કરું છું, પણ તમે પણ મને આશીર્વાદ દેજો. તો ભગવાન સ્વામિનારાયણ જૂનું ભૂલી અને નવાનું પુણ્ય આપે છે. મને ખબર છે, જો જોબન પગીના ગુના માફ કરતા હશે તો મારા તમારા તો કરશે, પણ શરત ઈ હોય, એને જોબન પગીમાં એમ પણ શરત રાખી હતી કે આજ પછી હવે જૂનું કામ કરતો ન. એમ મહારાજની શરત આજે પણ એવી હોય કે તમારે જો જૂના કર્મ તમારે માફ કરાવવા હોય તો નવું કર્મ તમારાથી કરાય નહીં. કહેતા આપણે ભગવાનના ભક્તો છીએ, આપણે હું શોભે છે, આપણે કેના દીકરા છીએ, આપણે કેના વારસદાર છીએ, આપણા ગળામાં કેની કંઠી છે? આ કોઈ મામૂલી કંઠી છે? સર્વે અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ધર્મ કુંવર ભક્તિ નંદન દીનબંધુ દયા સિંધુ કૃપાના સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ સર્વ ધામના ધામી સર્વ નામના નામી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કરોડો બ્રહ્માંડના માલિક અક્ષર ધામના રાજાધીરાજ ધર્મકુળના વાલા નંદ સંતોના પ્રાણહાર હરિ ભક્તોના જીવનહાર એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની કંઠી આપણા ગળામાં છે અને આપણે જો ન કરવાનું કરશું તો ભગવાન આપણે કોઈ માફ નહીં કરે. એટલા માટે કહીએ છીએ ભાઈ કે ભગવાનની આજ્ઞામાં રહો ને તો જ ભગવાન રાજી થાય. ભગવાનની આજ્ઞા પાડતા કદાચ મારા કરો કે ન કરો, દાદા ખાચર કે મારા કરતા હતા કે તમે ફોટો જોયો કે પૂજા લઈને ઉભા હતા, પણ ભગવાન સ્વામિનારાયણ બોલે અને દાદો ખાચર જીવી લે, ભગવાન તો એને રાજી રાખતા કે ન રાખતા? પણ એ તો પ્રગટની વાત હતી. અત્યારે તો જે ભજન કરવું એ કરજો, પણ આજ્ઞામાં રહીને કરજો. હું કરજો? કાઈક આજ્ઞા એવી પાડજો. આ સભા સાંભળીને કાઈક એવો નિયમ લેજો. જે તમારામાં વ્યસન પડ્યા હોય, માનના હોય, કામના હોય, ક્રોધના હોય, બીજા આડાહવડા વ્યસન પડ્યા હોય, રસાસ્વાદના હોય, તો આ બધા નિયમ પાડજો કે આજ પછી આ સંકલ્પ કરું છું, આ સભા સાંભળીને ભગવાન સ્વામિનારાયણ પાસે પાણી મૂકું છું કે આજ પછી હું આ વાત નહીં કરું. આવો સંકલ્પ તો કરો. તમે કઈક મહેનત કરો, પુરુષાર્થ કરો. 1000 જણાની રસોઈ કરવી તો 500 જણાના બટેટા તો બાપા મૂકો તો ભગવાનને પ્રાર્થના કરે. તમે એમ કહો કરે કાંઈક તો મહારાજ કેમ લોઢે લાય, તમારે કઈક કરવું જ ન હોય તો ભગવાન કેમ ભેગા કરે? ભગવાનના નિયમ લ્યો, ભગવાનને રાજી કરવાના નિયમ લ્યો. અરે કેવો દયાળુ ભગવાન છે ભાઈ. આ તો અનુભવની વાત કરું છું કે ભગવાન સ્વામિનારાયણ જેવો દયાળુ તો આ જગતમાં તો હું, કદાચ કરોડો બ્રહ્માંડમાં તો હું એક અક્ષરધામ સિવાય તમને ન મળે. તમે સંકલ્પ કરો, તમે ભગવાનની આજ્ઞામાં રહેવાનો સંકલ્પ કરો. તમે જે ચિત્તો ને એવું ભગવાન તમને કરી દે. તમે મનમાં સંકલ્પ કરજો કે નહીં મહારાજ મારે આ વસ્તુ યાદ રાખવી છે તો ભગવાન તમને યાદ રખાવશે. પણ ભગવાનની આજ્ઞામાં રહેવું પડે. હું રહેવું પડે. જે સંકલ્પ કરો અને ભગવાન પૂરા ન કરે એને ભગવાન કેવા કઈ રીતે કેતા આપણી ઉપર ભગવાનનો ખૂબ રાજી હોય છે, ખૂબ ભગવાન કૃપા કરતા છે, ભગવાન સ્વામિનારાયણ રાજી છે. અને વાલા ભગવાનના ભક્તો, આ સભા આપણે વિરામ કરીએ છીએ, પણ હનુમાન ચાલીસા શનિવાર છે, હનુમાન ચાલીસા લાઈવ સાંભળી બધાને એમ કહું છું કે કોઈ જાતા નહીં. શક્ય હોય, કામ હોય તો વાંધો નહીં, પણ શક્ય હોય તો હનુમાન ચાલીસા કરવાના છે. અને અમારે બેંગ્લોર થી ફોન આવ્યો તો હમણાં નીતુભાઈને, બેંગ્લોરથી ફોન હતો પિયુષભાઈ પટેલનો, કાંઈક એને પ્રસંગ છે તો એને એમ કીધું કે જન્મંગલનો પાઠ અમારા પુણ્ય વાસ્તે કરજો. તો એક જન્મંગલનો સ્તોત્ર, ભગવાનનો ભગત હોય ભાઈ, ભગવાનના ભગત હોય અને ભગવાનના ભગત જો આપને રિક્વેસ્ટ કરતા હોય તો આપણે એનો અનાદર કરાય. કે બેંગ્લોરથી ક્યાંથી બેંગ્લોરથી ફોન હતો નીતેશભાઈને અને કીધું કે એક જન્મંગલનો સ્તોત્ર અમારે કંઈક પ્રસંગ છે, ઘરે કંઈક પ્રસંગ હશે અને કંઈક એવું કીધું. એ પ્રસંગ અનુસાર કે એક જન્મંગલનો સ્તોત્ર તમે કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો. તો હવે આપણું તો કાંઈ વેર નથી જવાનું, એનો પ્રસંગ છે, આપણે ખાલી બોલવાનું છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જન્મંગલનો જે સ્તોત્ર છે એનું જે કાંઈ પુણ્ય થાય એ પિયુષભાઈ પટેલના આખા પરિવારને ભગવાન આપે અને ખૂબ ભગવાન એને સત્સંગે રાખીને સુખ્યા કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને ખાસ બધાની ભલામણ કે કાલે સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘરેણું, સ્વામિનારાયણ ભગવાનનો 9મો દીકરો
સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિક ગુરુ, જેના ઘા વેરી પણ વખાણે એવી જેની પ્રતિમા છે, એવા લાડીલા લાલ પરમ પૂજ્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજનું 11 થી 12 વચનામૃત વિરેચન છે. વચનામૃતની કથા છે, આશીર્વાદ છે. અને હું તો ન્યા સુધી એમ કહું, આશીર્વાદ લ્યો કે ન લ્યો, 1 કલાક સભા એની સાંભળો કે ન સાંભળો, પણ 11 વાગે સ્વામિનારાયણ વડતાલ ગાદી સર્ચ કરી એના ખાલી દર્શન કરી લેવો ને ભાઈ, એના ખાલી દર્શન કરી લેવો ને તોય તમારા બધાય પાપ ભરી જાજો. કારણ કે લાભ 3 દેવાના છે. એક તો ઈ સભા કરવાના છે. શું કરવાના છે? એક તો ઈ સભા કરવાના છે, એટલે સભાનો લાભ દે, પ્લસ ઈ આશીર્વાદ દે. હું દે? ભગવાનનો 9મો દીકરો, એનું જ લોહી જો આશીર્વાદ દેતો હોય તો આથી મોટા ભાઈ બીજા ક્યાં હોય ભલામાં? પણ કદાચ તમને સભામાં ન મેળ આવે, એમ થાય કે સભા નથી સાંભળી, કદાચ તમને આશીર્વાદ ન લેવા હોય, પણ ખાલી મુઈશવાળાના દર્શન કરી લેવો ને ભાઈ, તોય તમારા કાલના પાપ તો ભરી જ જાય. એટલો હું તમને વિશ્વાસથી ભગવાનની સાક્ષી આ સભામાંથી કહું છું કે ખાલી એના દર્શન કરી લેવો ને તો તમારા આખા દીમાં જે પાપ કાલ કરશો ઈ તો તમારા મારીને, કારણ કે ભગવાનનો દીકરો છે. કેનો દીકરો છે? એટલે 11 થી 12 સ્વામિનારાયણ વડતાલ ગાદી, એની ઉપર લાઈવ લાલજી મહારાજનું પ્રવચન, આશીર્વાદ અને દર્શન દેવાના છે. હરિભક્તો કોઈ લાભ મુકતાની નથી જ મુકતા, પણ લઈ લેજો. કાલ હોલિડે, રવિવાર 11 થી 12 સમય કાઢજો અને કાઢજો ભલામણ. અને અમારે એક જન્મકરનો સ્તોત્ર પિયુષભાઈ પટેલના પરિવાર માટે કરી અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બેન અમે જે જન્મકરનો સ્તોત્ર કરીએ એનું જે કઈ પુણ્ય થાય એ પિયુષભાઈ પટેલનો પરિવાર બેંગ્લોર રહે એ પરિવારને અર્પણ કરે. અમારી પુણ્ય જોતું, પણ અમે ભેગા ભગવાનની પ્રાર્થના કરીએ કે બેંગ્લોરમાં જાય એને સત્સંગનું બળ આપજો. હું આપજો એટલે કરીએ છીએ, ભગવાનના ભગતનું એનું કામ કરીએ છીએ. એની આ જે પ્રાર્થના કરીએ એમાં ખાલી સ્વાર્થ એટલો છે કે જન્મંગળનો સ્તોત્ર એટલે કરીએ કે ભગવાન એને સત્સંગનું બળ આપે. એટલે જન્મંગળનો સ્તોત્ર કરી અને સીધું હનુમાન ચાલીસા, શક્ય હોય તો લાઈવ સાંભળનારા જાતાની જન્મંગળ સ્તોત્ર અને હનુમાન ચાલીસા પૂરી થાય પછી આપણે સભાને વિરામ આપશું. અને જન્મંગળ સ્તોત્ર તો દુઃખ અને દારિદ્ર્ય કાઢનારું છે. ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે, ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ છે, અને લખનારા સતાનંદ સ્વામીના પણ આશીર્વાદ છે. અને ભગવાન સ્વામિનારાયણ તો ન્યા સુધી બોલે કે જન્મંગળ પાઠ અને જન્મંગળ સ્તોત્ર કોઈ પોતાના ઘરે કરે ને તો કદાચ પોતા મારતું હોય તો કચરો રહી જાય, પણ ભગવાન સ્વામિનારાયણ કે જન્મકુળનો સ્તોત્ર જે ઘરમાં થઈને એનું ખૂણાનું પણ દારિદ્ર્ય હું કાઢવા જાઉં છું. માટે કરી ભાવથી બધા ગાજો, આવડતા હોય તો, અને ન આવડતા હોય લાઈવ જોનારાને તો ખાલી તાલી પાડજો તોય ભગવાન રાજી થાય. વરણી બેશરણમણીયમ દર્શનમ મંદહાસરુચિરાનમુજમ ઉજિતમ સુરનરોત્તમે મૂર્ધા ધર્મનંદન મહમ વિચિંતે. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણો હરિ. હરિ કૃષ્ણ ઘનશ્યામ ધાર્મિકો ભક્તિ નંદન બૃહદ વ્રત ધરસુદ્રો રાધા કૃષ્ણ દેવતા મારુત સુત પ્રિય કાલી ભૈરવાદતિ ભીષણ જીતેન્દ્રિયો જીતાહર સ્થિર વૈરાગ્યાસ્તિક યોગેશ્વરો યોગ કલા પ્રભુતિરતિ ધૈર્યવાન જ્ઞાની પરમહંસ તીર્થ કૃતિકાચિત ક્ષમા નિધિ સદમિત્ર ધ્યાન નિષ્ઠ સ્તપ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક પાષંડો છેદન પટુ સ્વસ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો અસુર ગુરવતિ મોહન અતિ કારુણ્ય નયન ઉર્ધવાદ પ્રવર્તક મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્ર પ્રપૂજક અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મ વર્ણ સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક સસરાત્ય વ્યાસન સદ સમાધિ સ્થિતિ કારક કૃષ્ણ ચાસ્થાપન કર કોલ દિશ કવિતારક પ્રકાશ રૂપ નિર્દભ સર્વ જીવ હિતાવહ ભક્તિ સંપોષકો અગ્નિ ચતુર વર્ગ ફલ પ્રદ નિર્મત્સરો ભક્ત વર્મા બુદ્ધિ દાતાતિ પાવન અબુદ્ધિ હદ બ્રહ્મધામ દર્શક શ્રાપરાજિત આસમુદ્રા સત કીર્તિ
शीत संस्कृति मोचन उदार सहजानंद साध्वी धर्म प्रवर्तक कंद पर्द परलनो वैष्णव प्रतुर कारक पंचायतन सन्मानो नैष्ठिक व्रत पोषक प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्तवत्सल अरोषणो दीर्घदर्शी षडुर्मी विजय क्षमा नीरह कृत्रिय द्रोह रुजु सर्वोपकारक नियामक सोपसम स्थिति विनयवान गुरु अजात वेरी निर्लभ महापुरुष आत्मदा अखंडिता सामर्यादो व्यास सिद्धत बोधक मनो निरयुक्ति नो यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गतस्मय सदाचार प्रियतरा पुण्य श्रवण कीर्तन सर्व मंगल सद्रूप नाना गुण विचेष्टिय स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण સહજાનંદ સ્વામિનારાયણ. પિયુષભાઈ જોતા હોય તો રાજી રહેજો અને તમારી ઈચ્છા હતી અમારી નીતેશભાઈ બેઠા થઈ જાજો, બેઠા હોય હરકા બેહી જાજો, હરકા બેઠા ધર્મભાઈ સહસ્ત્ર બદન તુમારો યશ ગાવે અસ કઈ શ્રીપતિ કંઠ લગાવે સનકાદિક બ્રહ્માદિ મુનીષા નારદ શારદ સહિત અહિંસા यम कुबेर दिगपाल जहाते कवि को विद कही सके कहते तुम उपकार सुग्रीव कीना राम मिलाए राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना शस्त्र जो जन पर भानु लील्यो ताहि मधुर फल जानो प्रभु मुद्रिका मिलि मुख माहि जल दिलादि गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगमय अनुग्रह तुम्हारे तेते राम दुलारे तुम रखवारे होत न आज्ञा बिनु बैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज समारो यापे तीनों लोक हाकत कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाशे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान झुलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन श्री राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित नव धरिए हनुमत से ही सब सुख करे संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सतबार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सही हृदय बस सुर भूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय स्वामीनारायण भगवान ની જય. વાલા ભગવાનના ભક્તો ખૂબ બધા રાજી રહેજો, ખૂબ ભગવાનને પ્રાર્થના કરજો. કાલે લાજી મહારાજના આશીર્વાદ દર્શન અને સભા
આ ત્રણેયનો લાભ 11 થી 12 યુટ્યુબમાં સ્વામિનારાયણ વર્તાર ગાદી સર્ચ કરી અને બધા લાભ લેજો. અને ભેગું સોમવારની એકાદશી છે, કાલ રવિવાર છે તો સોમવારે એકાદશી છે, સોમવારે બંધુના પાઠ કરવા છે. એ બધી વાત પણ આપણે કાલે કરશું. અત્યારે આ સભાએ વિરામ કરશું, ભગવાનને પ્રાર્થના કરશું અને અમે પણ તમને બધાને લાઈવ સાંભળનારા અહીં બેઠા બેનો દીકરી બધાને પ્રાર્થના કરીએ કે એક ભગવાનના નાના ભગત સમજી અમને ભગવાન ખૂબ આજ્ઞામાં રાખી અને ભગવાનની વાતો કરવાનો મોકો આપે એવી તમે બધા ભગવાનને પ્રાર્થના કરજો. ખૂબ અમારી ઉપર ભગવાન રાજી થાય, પણ ભગવાનની આજ્ઞા પાળતા રાજી થાય. જેથી ભગવાનની આજ્ઞા લોપીએ ત્યારે ભગવાન ખૂબ રાજી થાય એવી પણ ભેગી પ્રાર્થના બે કરજો. ભગવાનની આજ્ઞામાં રહે તો ભગવાન રાજી થાય એવી પ્રાર્થના કરજો અને જેથી ભગવાનની આજ્ઞા બહાર જાય તેથી ભગવાન તરત ઇસી સેકન્ડે ખૂબ રાજી થાય એવી પણ બધા પ્રાર્થના કરજો. તો જ પરીક્ષા હરકી થતી હોય એટલે ખૂબ બધા રાજી રહેજો. અમારા નટુ બાપા વતી બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, જય મહાદેવ, જય ભારત, જય હિન્દ. બધા ખૂબ રાજી રહેજો. કાલ આશીર્વાદ લાલજી મહારાજના લેવાના ભૂલાય નહીં. આ બધાને પાછો ટકોરો મારી સભા વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ